ચકા હજી સુધી ચા નાસ્તો કાંઈ ન આવ્યું. ક્યારની રાહ જોઈને બેઠી છું. દવાઈ લેવાની બાકી છે. બા હા બા શું? તમે દેવાંગને જોયા? તમને કંઈ કહીને ગયા છે? ના, રોજ તો તું જગાડવા જાય છે. હા, હું જ જાઉં છું, પણ દેવાંગ આજે કીધા વગરના ક્યાંક જતા રહ્યા છે. આ શું છે? બા, આ ચિઠ્ઠી છે, દેવાંગે લખી છે. એમણે કહ્યું કે હું મારા કામથી બહાર જાઉં છું અને ક્યારે પાછું આવું ને એ નક્કી નહીં. બા, નિશાબેન ક્યાં છે? એ તો બહાર હશે, પણ હું એમ કહું છું કે ઈ આવી રીતે કોઈ દી કીધા વગર ન જાતો ને આ ચિઠ્ઠું મૂકીને ન જાતો. એ જ તો વાત છે બા. નિશાબેનને કંઈક ખબર હશે. નિશાબેન! નિશાબેન! રાતે તારે કાંઈ એની હારે વાત થયેલી? ના બા, કાંઈ વાત નથી થઈ. એ આવ્યા ત્યારે બેન બા, તમારા ભાઈ ક્યાં છે તમને ખબર છે? ના ભાભી, મને તો રાતમાં મળ્યો પણ નથી. કેમ, શું થયું? હે ભગવાન, આ શું વિચારે છે ને મને એ જ નથી સમજાતું. બેન બા, દેવાંગ ચિઠ્ઠી મૂકીને ગયા છે કે એ કાંઈક કામથી બહાર જાય છે અને ક્યારે આવે ને એનું નક્કી નથી. બીજું કાંઈ નથી લખ્યું. ક્યાં જાય છે, શું કામ જાય છે, કંઈ જ નહીં. તમારે બેઉને કાંઈ બોલવાનું થયું તું? ના બાપ, કાલે રાત્રે ઘરે આવ્યા ને એની પહેલાં તો હું સૂઈ ગઈ હતી. અમારે કાંઈ વાત પણ નથી થઈ. ભાભી, ફોન કરો ને. તમે ફોન કરો ને તમારા ભાઈને. ક્યાં ગયો છે? આમ તો કોઈ દી જતો નથી ને એવો આ ચિઠ્ઠું મૂકીને ગયો એટલે તો નવાઈ લાગે. ભાભી, ફોન સ્વિચ ઓફ આવે છે. હે ભગવાન! ભાભી, જો તમે ચિંતા ન કરો, કંઈ કામથી ગયો હશે અને બની શકે ને કે તમને હેરાન કરવા માટે આવું કંઈ કર્યું હોય. એ છે જ રમતખોર. નિશા એ ગમે ત્યારે જાય ને એ આને કે મને કીધા વગર જાય જ નહીં. હા બેન બાપ, પહેલી વાર આવું કર્યું છે. મને તો ટેન્શન થાય છે કે ક્યાં ગયા હશે અને એવું તો શું કામ હશે કે આપણને કીધા વગર જવું પડ્યું. તમે પાછો ફોન કરો ને એકવાર. ભાભી, 10 ફોન કર્યા પણ સ્વિચ ઓફ છે એટલે એનો કોઈ મતલબ જ નથી ને. તો હવે શું કરીશું? તમે શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જશે. મમ્મી, તમે કાકાના ઘરે કે ફઈના ઘરે ક્યાંય ફોન કરીને પૂછો ને, કદાચ એમના ઘરે ગયો હોય. પણ આવી રીતે કીધા વગર થોડી જાય બેનમાં. તમે એમનો કોઈ ફ્રેન્ડનો નંબર છે તમારી પાસે? મારી પાસે કોનો નંબર હોવાનો? તમને એના મગજની ખબર છે ને. કોઈનો નંબર મને ક્યારેય નહીં આપે. પણ નંબરથી શું ફાયદો થશે? આમાં ચોખ્ખું લખ્યું છે કે હું બહારગામ જાઉં છું અને હું ક્યારે આવીશ ને એનું કાંઈ નક્કી નથી. તો હવે એના ફ્રેન્ડને ને આપણા સગાવાલામાં ફોન કરશું તોય આપણને કોઈનો જવાબ તો મળવાનો જ નથી. અને એ જવાનું હોય તો કહીને ન જાય કે હું કાકાને ત્યાં જાઉં છું ને રાહુલને ત્યાં જાઉં છું ને એમ કહીને ન જાય. કોઈ કામથી ગયા હોય કે કોઈ બિઝનેસથી ગયા હોય તો કોઈને કહીને ગયા હોય, કોઈ મિત્રને કે આપણા કુટુંબમાં કોઈને. ભાભી, આટલી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. થઈ જશે ઠીક, કહું છું ને તમને હું. શું ચિંતા ના કરું બેનમાં, તમે સમજતા નથી. આવું ક્યારેય નથી કર્યું. શું કરું ને મને એ નથી સમજાતું. એક કામ કરો, મારી પાસે એમને એક બે ફ્રેન્ડના નંબર છે, હું એમને પૂછી જાઉં. બેટા તું એમ ચિંતા ન કર, ભલે તારે જેને ફોન કરવા હોય એને કર, બધું સારું થઈ જશે, આવી જશે. ઉતાવળે ગયો છે ને એટલે કાંઈ નહીં લખ્યું હોય. હા બા. જા બેટા. એને અમે હું કાંઈ બોલી તો નહીં, પણ ચિંતા કરવા જેવું તો ખરું જ. કોઈ દી આમ જાતો નથી. ભાભી ફોન કરે છે ને, હું પણ ફઈના અને મામાના ઘરે ફોન કરું છું. હા.
ભાઈ આપણે જે ન્યૂઝમાં જોયું હતું એ આ જ મંદિર છે ને? મંદિર તો આ જ લાગે છે. હા, આપણે અહીંયા કોઈને પૂછીએ. અંકલ અંકલ તમે આ ભાઈને ક્યાંય જોયા છે અહીંયા? હા ભાઈ તો અહીંયા જ હોય છે કાયમ. અહીંયા એટલે હા મંદિરમાં? મંદિરમાં, હા. થેન્ક યુ કાકા. ચાલ. પપ્પા. પપ્પા? હા. અરે પણ બેટા તું કોણ છો? હું તો તને ઓળખતોય નથી. જો હું તમારો દીકરો છું પપ્પા. હા, તમે મને નથી ઓળખતા પપ્પા? અરે બેટા તારી કંઈ ભૂલ થતી હશે. હું તો ખાલી આ મારા દીનાનાથનો દીકરો છું અને મારી આગળ પાછળ કોઈ નથી. હું આ દુનિયામાં એકલો છું. કોણે કહ્યું પપ્પા તમારી આગળ પાછળ કોઈ નથી? જો આપણો એક પરિવાર છે પપ્પા. હા, મારા મમ્મી, તમારી દીકરી અને હું તમારો દીકરો, મારી પત્ની પણ. પપ્પા યાદ કરો ને. અરે પણ મારે યાદ કરવાનું ક્યાં આવે જ છે? હું કંઈ ભૂલો જ નથી. મને બધું યાદ છે. હું આ દુનિયામાં એકલો હતો અને એકલો જ રહેવાનો છું અને બસ આ મંદિરની સેવા કરું છું. અને આમાં જે આનંદ છે એવો દુનિયામાં ક્યાંય આનંદ નથી. એવી શાંતિ છે આ મંદિરમાં. અંકલ એક મિનિટ, હા એક મિનિટ. હા, હું એમ કહું છું હોઈ શકે કે આ તારા પપ્પાના ડુપ્લિકેટ હોય. તને કંઈ વેમતો નથી ને? નહીં, જો મને કોઈ વેમ નથી. જો પપ્પા, હા રહ્યો આપણા પરિવારનો ફોટો. હા, વચ્ચે ઊભા છે તમે છો, અમારા મમ્મી, અને આજે તમારી બાજુમાં નાનો છોકરો છે હું છું પપ્પા. હા હું છું? હા પપ્પા, હા તમે જ છો, જુઓ ને. અરે પણ આવો ફોટો મેં ક્યારે બનાવ્યો છે? જો તો તમે જ. હા પપ્પા. હા, શકલ તો મારી જ આવે છે. આવો એક ફોટો નથી, જુઓ હા કેટલાય ફોટા છે. હા 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 હા, તમારો અને મારા મમ્મીનો સાથે પડાવેલો ફોટો. જુઓ તમે જ મારા પપ્પા છો. હું તમને ન્યૂઝ ચેનલમાં જોઈ ગયો હતો. હા, મંદિરના સમાચાર આવતા હતા ને ત્યારે જ મેં તમને જોયા હતા પપ્પા. જુઓ પપ્પા, તમે ઘણા વર્ષોથી અમારાથી દૂર રહ્યા છો. હવે ચાલો આપણા ઘરે પપ્પા. જો બેટા, તું હું માનું છું કે આ મારો ફોટો છે પણ હું નથી. આ કોઈ મારો કોઈ હમશકલ મારી જેવી આની શકલ છે. આનો ચહેરો મારા જેવો છે. બાકી મને યાદ છે ત્યાં સુધી મારો કોઈ પરિવાર નથી. મેં એવો કોઈ ફોટો નથી પડાવ્યો. તો આવો ફોટો તારા મોબાઈલમાં આવે ક્યાંથી? બેટા તું શાંતિ રાખ અને ભગવાનને પ્રાર્થના કર કે તારો બાપ જ્યાં હોય ત્યાં સુખી હોય, ખુશ હોય. અને જો એની કૃપા હશે ને તો તારો બાપ તને મળી જશે. બસ ભગવાનના ચરણમાં એકવાર વિનંતી કરી લે. દેવાંગ, સાચું કહું છું, આપણે અહીંથી નીકળ્યા. આ ખરેખર તારા પપ્પા નથી, ડુપ્લિકેટ છે. નહીં, આજ મારા પપ્પા છે. હું મારા પપ્પાને બહુ સારી રીતે ઓળખું છું. હા, જુઓ પપ્પા, તમે યાદ કરવાની કોશિશ કરો. તમે, મમ્મી અને બહેન, તમે ત્રણેય જણા જાત્રાએ ગયા હતા અને એ સમયે બસનો અકસ્માત થયો હતો. બસ ખાઈમાં પડી ગઈ હતી અને એમાંથી માત્ર અમુક મુસાફરો જ બચ્યા હતા. તમારી લાશ એ લોકોને મળી નહોતી પપ્પા, કારણ કે એ સમયે શું થયું શું નહીં એની મને કોઈ જાણ નથી. પણ હા, મેં જ્યારે તમને પેલા સમાચારમાં જોયા ને ત્યારે જ હું ઓળખી ગયો હતો કે તમે હજુ જીવો છો પપ્પા. હા, તમે જીવો છો. જુઓ પપ્પા,
માનો કે ન માનો, હું તમારો દીકરો છું. હા, મારી સાથે ચાલો પપ્પા, પ્લીઝ. જો વધારે ન વિચારો, હું તમને બધું યાદ કરાવી દઈશ. ચાલો ને પપ્પા. બેટા, તું આવી બધી વાત કરે છે, પણ મારા મગજમાં કંઈ નથી બેસતું. તમે અંકલ એક કામ કરો ને, એકવાર અમારા ઘરે આવી જુઓ ને. કદાચ આ એક વ્યક્તિ ખોટું બોલતો છે, એના પરિવારના તમામ લોકો તમને જોશે તો કદાચ તમને. હા, મારો મિત્ર સાચું કહી રહ્યો છે. તમે ઘરે આવો પપ્પા, અને બધાને મળશો ને એટલે તમને ખબર પડી જશે કે હું ખોટું નથી બોલી રહ્યો. અરે, ઘરમાં તમારો ફોટો પણ છે પપ્પા, તમારી ઘણી બધી યાદો છે પપ્પા. એ કીધું ને બેટા, કોઈ મારા જેવા બીજા કોઈ વ્યક્તિનો ફોટો છે જેનો ચહેરો મારી જેવો હોય. નહીં. આ દુનિયામાં એવું બને છે. એવું ના બની શકે પપ્પા. તમે મારા પપ્પા છો, અને હું તમને ઓળખવામાં ભૂલ ક્યારેય ન કરી શકું. ચાલો પપ્પા, મારી સાથે ચાલો. ના ના બેટા, તું અહીંયા મને રહેવા દે, હું અહીંયા બરાબર છું. નહીં, તમારે મારી સાથે આવવાનું છે. ચાલો. પ્લીઝ અંકલ. જુઓ, ભગવાનની પણ આ જ મરજી હશે. તમે ભગવાનને માનો છો ને? એની સિવાય તો આપણે આંખનો એક પલકારો પણ નથી મારી શકતા બેટા. બેટા, હવે હું જીવું એટલું ક્યાં જીવવાનું? હવે મને ખાલી આ ભગવાનના ચરણમાં રહેવા દે, એની ભક્તિ કરવા દે, એની સેવા કરવા દે. કામ આમાં જ મનુષ્યનો ઉદ્ધાર છે. નહીં પપ્પા, તમે ચાલો મારી સાથે. ચાલો હે દીનાનાથ. ચાલો પપ્પા, ઊભા થાવ. આ કેવી લીલા છે દીનાનાથ તારી. ચાલો પપ્પા, એ બધું પછી. ચાલો મારી સાથે. બેટા, ઘરમાં તો કોઈ નથી. તું એમ કહેતો હતો ને કે દાદી છે, અને ફોટામાં તો તે ઘણા ફોટા બતાવ્યા હતા. આમાં તો કોઈનો ફોટોય નથી, તારી મમ્મીનો કે તારી બેનનો. જુઓ પપ્પા, આ આપણું ઘર નહીં, પણ મારા મિત્ર દેવેનનું ઘર છે, અને તમારે થોડા દિવસ અહીંયા જ રહેવાનું છે. હું ઘરે બધાને જાણ કરી દઉં, પછી તમારે ઘરે આવવાનું છે. પણ બેટા, મારું એમ કહેવાનું કે તું મને ઘરે શું કામ લઈ જાય છે? જ્યાં હું મંદિર હતો ત્યાં જ રહેવા દીધો હોત તો હું શાંતિથી ત્યાં રહેવાનો જ હતો. હવે પાછું હું ઘરે આવું અને પાછા બધાય મને કોઈ ઓળખે. હું તો હજી કોઈને ઓળખતો નથી. તું આ બધી વાત કરે છે એટલે હું તારી વાત સાચી માનીને આવ્યો, ને તે મને પેલો મોબાઈલમાં મારો ફોટો બતાવ્યો. એટલે ફોટો મેં હતો, એમાં ફોટામાં હું હતો, એટલે મને થોડુંક મગજમાં એમ આવ્યું કે લગભગ આ હું હશ, અને મને યાદ નહીં હોય એવું પણ બને. એવી રીતે હું તારી ઘરે આવું છું. જુઓ, તમને એવું લાગે છે કે અમને તમારી જરૂર નથી, પણ પપ્પા, અમને તમારી સૌથી વધુ જરૂર છે. ઘરમાં આ બિચારા તમારા ફોટાની આગળ કરગરિયા કરે છે, અને રહ્યો હું, મારું પણ મન નથી લાગતું ઘરમાં પપ્પા. જુઓ, મારા મમ્મી ક્યાં છે ક્યાં નહીં, એનું શું થયું છે શું નહીં એ નથી ખબર, પણ તમે જીવતા છો, તમે સહી સલામત છો પપ્પા. એટલા માટે જ મારે તમને મારા ઘરે લઈ જવા છે. બેટા, મને તો એ યાદ નથી કે હું એ મંદિરમાં ક્યારે ગયો, કેવી રીતે ગયો. બસ મને જ્યારે હોશ આવ્યો ત્યારે હું મંદિરમાં હતો. પછી હું ત્યારથી મંદિરમાં મળે સેવા પૂજા કરવા, અને ત્યાંથી જ મને જમવાનું સૂવાનું બધું મળી જતું હતું. એટલે એમ હું મારો સમય કાઢતો હતો, અને જેમ સમય વીતતો ગયો એમ ત્યાં મને એક લગાવ થઈ ગયો. એક મંદિરમાં એક એવું થયું કે નહીં, આ મારું છે અને હું આના માટે જ જન્મેલું છે એવું લાગ્યું. એટલે મને એમ થયું હું આખી જિંદગી અહીંયા જ કાઢી રહીશ. ત્યાં ભગવાનને ન કરવાનું, ને તું મને મળી ગયો. જુઓ પપ્પા, ભગવાનનો હું લાખ ઉપકાર માનું છું કે તમે મને મળી ગયા. અને હા, સારું થયું કે તમે મંદિરમાં જતા. અમે ઘણા લોકોને પૂછ્યું, ઘણી બધી તપાસો કરી, અને છેલ્લે જાણવા મળ્યું કે તમે લગભગ 2 કે 3 વર્ષથી આ મંદિરમાં છો. હા, એક દાદીમાની ઉંમરના કોઈ માજી હતા,
એણે જણાવ્યું હતું કે મંદિરમાં તમે હતા નહીં, પણ તમને લાવવામાં આવ્યા હતા. મંદિરના કાંઠે નદી છે અને આ નદીમાં તમે તણાઈને આવ્યા હતા. ત્યાં કોઈ ગામના વ્યક્તિએ સેવા કરી અને કોઈ વૈદ્યને બોલાવીને તમારો ઉપચાર કર્યો. હવે તમારી ઉંમર પ્રમાણે તમને કોઈ ઘરે રાખી શકે એમ નહોતું, એટલે તમને મંદિરે છોડી દીધા અને મંદિરમાં રહી રહીને તમે તમારા મંદિરને જ તમારું ઘર માનવા લાગ્યા છો પપ્પા. જ્યારે સમાચારમાં એ મંદિરનો ઇતિહાસ આવતો હતો ત્યારે મેં જોયા હતા તમને. આ તમારા ઇન્ટરવ્યૂ પરથી હું તમને ઓળખી ગયો. અને પપ્પા, હવે તમે મને મળી ગયા છો, એટલે થોડોક સમય આપો મને. હું ઘરે મારા બાને અને નિશાબેનને શાંતિથી વાત કરી દઈશ. એ લોકોને આ વાતની ખબર પડી જાય ને પછી હું તમને લઈ જઈશ. ત્યાં સુધી દેવેન તમારું ધ્યાન રાખશે. હા અંકલ, અને આ તમારું ઘર જ સમજો. તમે અહીંયા રહેજો, તમારે જે જોઈએ એ બધું જ હું તમને લઈ આપીશ. હા પપ્પા, જુઓ, તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય ને એટલે આ દેવેન તમારા દીકરા જેવો છે, મારો પાકો ભાઈબંધ છે. એ બધી જ વસ્તુ તમને લઈ આપશે. મારે તો બેટા તારું ઘર હોય કે દેવેનનું ઘર, મારે તો બધું અજાણ્યું જ છે. તો તું કહે છે એટલે હું હવે અહીંયા પડ્યો રહીશ. જુઓ, તમારા મગજની અંદર અત્યારે શું ચાલતું હોય છે એ હું બહુ સારી રીતે સમજી શકું છું, પણ અમે તમારા કોઈ પારકા નથી, તમારા પોતાના છીએ. જુઓ, થોડા જ દિવસોની અંદર આપણે આપણા ઘરે હોઈશું પપ્પા, આપણા પરિવારની સાથે. હા, કંઈ વાંધો નહીં બેટા. અંકલ, તમે અત્યારે આરામ કરો અહીંયા. હું અને દેવાંગને થોડું કામ છે ને તો અમે જતા આવીએ. હા બેટા. હે ને? હા પપ્પા, શાંતિથી રહેજો અને તમારું ધ્યાન રાખજો. હા બેટા. તમારા મોબાઈલમાં મારો નંબર સેવ કરી દીધો છે. કાંઈ પણ કામ હોય ને તો ફોન કરી દેજો. તમે આરામ કરો, હે ને? દામિની, દેવાંગનો કાંઈ ફોન બોન આવ્યો? ના બા, કોઈ ફોન મેસેજ કે કાંઈ વાત નથી થઈ. પણ હું એમ કહું, 3 દી થયા, ક્યાં ગયો હશે? માણસ ગમે ત્યાં જાય ને તો ભલે ગયો, એ 3 નહીં 3 મહિના, પણ એક ફોન તો ઘરે કરે. અને ચાલ, કદાચ તારાથી રીસાયો હોય કે તમારે કાંઈક થયું હોય, પણ અમને બેને તો ફોન કરે કે હું અહીંયા છું એમ. બાપ, બસ કરો ને હવે. એક તો ઓલરેડી ભાભી 3 દિવસથી ટેન્શનમાં છે, ખાતા પીતા નથી, આરામ નથી કરતા, નકરા રોયા જ કરે છે. ભાભી પ્લીઝ થોડા શાંત રહો, આપોઆપ આવશે. ક્યાં જશે? દેવાંગ, દેવાંગ, બેસો. ક્યાં હતા તમે? કહીને તો જવાય ને, આવી રીતે કોણ જાય? ભાભી થોડા શાંત રહો ને. શું શાંત રહીએ? એટલી બુદ્ધિ નથી. મેં કહ્યું હતું ને તમને લોકોને, ચિઠ્ઠી મૂકીને ગયો હતો ઘરમાં. તે માણા છે ને ચિઠ્ઠીમાં કારણ લખે કે હું આ કારણે જાઉં છું ને તમે ટેન્શન ન કરતા, ફોન ન ઉચકે, મેસેજ ન કરે. આ છોકરીનો તો તું વિચાર કર, અમારો ન કરે ને તો કાંઈ નહીં. બા, કારણ લખ્યું હતું મેં ચિઠ્ઠીમાં શું કે કે મારે એક કામ છે એટલા માટે બહાર જઈ રહ્યો છું. વાહ, કામનું નામ હોય ને? નહીં, એ કામનું નામ જણાવવું જરૂરી નહોતું એટલે નથી જણાવ્યું. હા, કેવી વાત કરો છો તમે? તમને અમારા કોઈની ચિંતા છે કે નહીં? અહીંયા અમારા લોકોની હાલત કેવી થઈ ગઈ હતી ખબર છે? બસ પોતાનું વિચાર્યું ને જતા રહ્યા. તમે એને બાતો ચાલુ જ થઈ ગયા છો. થોડા શાંત તો રહો. એ બહારથી આવ્યો છે, 3 દિવસે ઘરે પગ મૂક્યો છે, ખાધું પીધું કે નહીં, કેવા દિવસ ગયા, શું હતું એ કાંઈ નહીં. તો એટલા દિવસથી ફોન મેસેજ કરતા હતા ને બેનબા. અને તુંય શું બોલે? ખાધું પીધું નથી ને કાંઈ નથી કર્યું તો એના વગર આપણે બધા કયા જલસા કર્યા? અહીંયા કેવા ટેન્શનમાં દિવસ જાય ને એ મને ખબર છે. એ બધું છોડો, કાંઈ નહીં. ચાલો, કયા કામથી ગયા હતા? મારે કામ હતું ઓફિસનું. દેવાંગ, તું પણ આડોળાઈ કરે છે ને ભાઈ. અરે કહી દે ને કે શું કામથી બહાર ગયો હતો, એટલે વાત પતી જાય. અરે પણ કહી તો રહ્યો છું, ઓફિસનું કામ હતું, પર્સનલ કામ હતું એટલા માટે ગયો હતો. અરે. અને ઓફિસ વાળાએ જાહેર કરવાની ના પાડી હતી એટલે માટે નથી કહ્યું. તો એ બધું લખાય ચિઠ્ઠામાં કે હું ઓફિસના કામે જાઉં છું ને હમણાં કહેવાય એમ નથી. પણ લખવાની વાત દૂર છે, તમે સીધી રીતે મને કહી શકતા હતા ને. અને એવું તો શું કામ હતું કે ઓફિસ વાળાએ તમને ના પાડી કે ઘરે પણ વાત નહીં કરવાની? અમારાથી છુપાવવાનો શું મતલબ? અમારે ને તમારા ઓફિસને કેટલા લેવા દેવા? જો
ઓફિસની અંદર અમુક એવા ફેરફારો થતા હોય ને ત્યારે આવું અલગ પ્રકારનું કામ સોંપવામાં આવતું હોય છે. અરે અમે તો જીવનમાં આવું ક્યારેય ના સાંભળ્યું કે ઓફિસમાં જોબ કરતા હોય તો કોઈને કયા વગર 3-3 દિવસ ગાયબ રહેવું પડે. તું આતંકવાદી છે, ISI નો ઓફિસર છે તું, કે 3 દિવસ તું બહાર નીકળ્યો ને અમને કેવું પણ નહીં. અરે પણ શું કામ ને પાછળ પડી ગયા છો? આ બધું જણાવવું જરૂરી છે? ગયો તો ને પાછો આવી ગયો છું ને, શું કામ ને ક્યારના મગજ ખાવ છો બધા? અરે અમને તમારી ચિંતા છે એટલે પૂછીએ છીએ, કહીએ છીએ. તો નહીં કરવાની ચિંતા મારી ચિંતા છોડી દો ને તમે લોકો. એટલો ગુસ્સો શું કામ કરો છો? પોતાનો વાંક છે ને તો પણ અમારા પર ગુસ્સો કરી રહ્યા છો. અને એટલા વર્ષોમાં તો આવું ક્યારેય ના બન્યું, ક્યારેય આવું કામ ના આવ્યું. જુઓ, જે કામ હતું એ કામ બતાવીને આવતો રહ્યો છું અને મારે આ બાબતે તમારે કોઈની સાથે હવે ચર્ચા કરવાની થતી નથી. તમારે જે કરવું હોય ને બેઠા બેઠા કરો અને ચા બનાવી દે જલ્દી. અરે હદ છે, શેનો એટલો બધો ગુસ્સો કરે છે? મેં તને કહ્યું છે ને આ વિશે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. શું કામ ને માથાકૂટ કરે છે? માન્યું કે ફેમિલીમાં તમે વાત ના કરી શકો, પણ હું તમારી પત્ની છું ને, મને તો કહી શકો. અરે ગયા ત્યારે ના કીધું, પણ હવે તો કહો કે ક્યાં ગયા હતા, શું હતું. અને તમારું ઓફિસનું બહાનું છે ને, પ્લીઝ એ તો રહેવા જ દેજો. હું સારી રીતે જાણું છું કે તમે કોઈ ઓફિસના કામેથી નહોતા ગયા, કારણ કે ઓફિસનું કાંઈ પણ કામ હોય ને તો તમે મને કહીને જાઓ છો. જો એ મારું અંગત કામ હતું, એ કામ પતી ગયું છે. હવે તારી સાથે આ વાતને શેર કરવાથી એનો કાંઈ ઉકેલ નહીં આવે, એટલે છોડી દે આ વાતને, આપણે પછી વાત કરીશું. ઉકેલ આવે ના આવે તો 2 નંબરની વાત છે ને, પણ એવું તો તમારું કયું અંગત કામ છે જે તમે મને નથી કહી શકતા? છોડ ને દામિની, શું કામ ને એકને એક વાત પકડીને બેઠી છે? દેવાંગ પ્લીઝ, કાંઈ પ્રોબ્લેમ હોય, મુસીબત હોય તો મને કહો ને, તો સમજાય. આપણે સાથે મળીને એનું સોલ્યુશન લાવશું. ઠીક છે, હું તને વાત જણાવું છું, પણ એ પહેલાં તારે મને પ્રોમિસ આપવો પડશે કે આ વાત તું ઘરમાં બીજા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ હાલતમાં નહીં જણાવે. સારું, નહીં કહું, બસ આઈ પ્રોમિસ. જો હકીકતમાં હું પપ્પાને ઘરે લાવવા માટે ગયો હતો. પપ્પાને ઘરે લાવવા? હા. હા હા, કેવી વાત કરો છો? પપ્પાની તો ડેથ થઈ ગઈ છે ને? નહીં, પપ્પાનું ક્યારેય મૃત્યુ થયું નહોતું. હા. હકીકતમાં જે સમયે પપ્પા, મમ્મી અને બહેન આ ત્રણેય લોકો જાત્રાએ ગયા હતા ત્યારે આપણને સમાચાર મળ્યા હતા કે એ લોકો જે બસમાં હતા એ બસ ખાઈમાં પડી ગઈ છે. હા. એ સમયે મમ્મીની ડેડ બોડી મળી અને બહેન જીવતી મળી, પણ પપ્પા ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ શોધવાથી મળ્યા નહોતા. હા, અને ત્યારે ડિક્લેર કરવામાં આવ્યું હતું કે જે લોકો નથી મળ્યા એ ખીણમાં પડી ગયા છે. હા, અને આપણે એમ સમજી લીધું હતું કે પપ્પાનું ખીણમાં પડી જવાથી મૃત્યુ થઈ ગયું છે, પણ નહીં. ભગવાને પપ્પાને બચાવ્યા હતા. પપ્પા ખીણમાં પડી ગયા અને ત્યાંથી તણાઈને એમની લાશ કોઈક નદીમાં તણાતી. એક મિનિટ, આ બધી વાત તમને કઈ રીતે ખબર? જો થોડા દિવસ પહેલાં અમારી ઓફિસમાં બેઠા હું અને મારો મિત્ર દેવેન અમે સમાચાર જોઈ રહ્યા હતા, જેમાં એક મંદિરનો ઇતિહાસ બતાવી રહ્યા હતા, જેમાં પપ્પાએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. થોડી વાર તો મને સમજાયું નહીં કે હકીકતમાં એ મારા પપ્પા છે કે બીજું કોઈ વ્યક્તિ, પણ આ બાબતની ખાતરી કરવા માટે હું એ ગામમાં ગયો. ત્યાં જઈને કેટલાય લોકોને મેં પૂછ્યું, પપ્પાનો ફોટો બતાવ્યો, ત્યારે એક દાદીમાએ અમને આ બધી વાત કરી અને એમણે મને કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં એક વ્યક્તિની બોડી તણાઈને આવી હતી અને ગામ લોકોએ ભેગા થઈને એમને એક વૈદ્યને ત્યાં સારવાર માટે મૂક્યા. એ વૈદ્યે એમની સારવાર કરી અને પપ્પા સાજા થઈ ગયા. એટલે ગામ લોકોએ વિચાર્યું કે આ વ્યક્તિને કંઈ જ યાદ નથી, તો શું કરવું? એટલે ગામ લોકોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે એમને મંદિરે રાખીએ. એટલે આ 3 દિવસ તમે પપ્પાને ગોતવા ગયા હતા? હા. તો પપ્પા ક્યાં છે? એમને સાથે લઈને કેમ ના આવ્યા? પપ્પા મળી ગયા છે, પણ અત્યારે
દેવેનના ઘરે રાખ્યા છે. એમને કંઈ પણ યાદ નથી કે એમની સાથે શું બન્યું હતું. એટલે આ પરિસ્થિતિમાં કદાચ એમને ઘરે પણ લાવવું તો પણ એ ઘરના કોઈ પણ સભ્યને ઓળખી શકે એમ નથી. પણ દેવાંગ, હા તો ખોટું કર્યું ને તમે પપ્પાને અહીંયા લઈ આવે તો કદાચ આપણને બધાને જોઈને પપ્પાને કાંઈ યાદ આવી જાય. હા, પપ્પાને કંઈ યાદ તો આવી જાત, પણ આ ઘરની પરિસ્થિતિનું શું? બાને અને નિશાને હું કેવી રીતે સમજાવત? એ લોકો તો વધારે દુઃખી થાત ને. એના કરતાં જો થોડા દિવસમાં પપ્પાની સારવાર થઈ જશે અને એની દવા પણ ચાલુ કરાવી છે, એટલે એમની થોડી ઘણી યાદદાસ્ત પાછી આવે એટલે હું આ ઘરમાં લઈ આવીશ અને પછી જ આપણે બાને અને નિશાબેનને વાત કરીશું, એ પહેલાં નહીં. ઠીક છે. કોઈ પણ હિસાબે તું આ વાત નહીં જણાવતી. મેં પ્રોમિસ કર્યું છે ને, હું નહીં કહું કોઈને. બેનબા, હા કામ કરતા કેમ બેસી ગયા? કંઈ નહીં ભાભી, જો ને આજે આ તબિયત થોડી લૂઝ લાગે છે. બેનબા, આમાં તમારો વાંક નથી. અત્યારે વાતાવરણ જેવું છે. સાવ સારું હોય ને થોડી વારમાં જુઓ ને તો તાવ આવી જાય, શરદી થઈ જાય. ભાભી, એક વાત પૂછવી હતી, પૂછું? બોલો ને, શું પૂછવું છે? આ ભાઈ અચાનક 3 દિવસ ઘરેથી ગાયબ રહ્યો. ઘરે આવીને કોઈને કંઈ કીધું નહીં. તમે એને કંઈ પૂછ્યું, કંઈ વાત કરી? હા બેનબા, તમારા ભાઈ એવું કહે છે કે ઓફિસના કામથી બહાર ગયા હતા. અને છોડો ને બેનબા, શું ફરક પડે? ઓફિસના કામથી જ ગયા હતા ને, હશે એમનું કંઈક કામ. ભાભી, તમે સમજતા નથી. એવી કઈ ઓફિસ હોય કે જ્યાં 3 દિવસ ઘરની બહાર રહેવું પડે, એ પણ પરિવારને કીધા વગર? માન્યું કે ઓફિસનું કામ હશે તો ગયો હશે, ના કપડાં લઈને ગયો, ના વ્યવસ્થિત રેડી થઈને ગયો. ઘરે આવ્યો તો પણ એની હાલત કેવી હતી, તમે એ તો વિચાર કરો. અરે આવી રીતે તો કોણ ઓફિસના કામથી જાય ભાભી? હા બેનબા, મારું માનવું એવું છે કે આપણે એમની ઓફિસની વચ્ચે ના આવવું જોઈએ. એમનું કામ ભલું, એ ભલા, અને એમની ઓફિસ ભલી. અને ઓફિસનું કામ હોય જ નહીં તો? એટલે ભાભી, હું નાદાન નથી, મને બધી સમજણ પડે છે. ક્યાંક એવું તો નથી ને કે ભાઈનું ક્યાંય લફરું હોય? બેનબા, હા શું બોલો છો તમે? તમને તમારા ભાઈ પર વિશ્વાસ નથી? ભાભી, કેવી રીતે વિશ્વાસ કરવો? ભાઈએ કામ જ એવું કર્યું છે કે જેના પર વિશ્વાસ ના આવે. અને મને તો તમારી ચિંતા થાય છે. ભગવાન ન કરે ને આવું કંઈ નીકળશે તો તમે શું કરશો? હા ના ના બેનબા, એવું કંઈ નથી. તમારા ભાઈ મને ઘણો પ્રેમ કરે છે. અમારા બંને વચ્ચે કોઈ ત્રીજું ક્યારેય નહીં આવે. હા, આઈ વિશ કે એવું ક્યારેય ના થાય. છોડો, આવી ગયો છે ને તો હવે શાંતિથી રહેશે. હું એમ કહેતી હતી કે કંઈ એવું તો નથી ને કે ભાઈની સાથે સાથે તમે પણ ખોટું બોલતા હોય? ભાભી, સાચું કહું ને તો મને આ વાત બહુ જ અજીબ લાગી છે. આ વાત મારા ગળે ઉતરતી જ નથી. હા બેનબા, તમે છે ને વધારે વિચારી રહ્યા છો. એવું કાંઈ નથી. આ CID ને ક્રાઇમ પેટ્રોલ છે ને જોવાનું બંધ કરી દો. હા, તમારા દિમાગમાં નકરા સવાલ જ આવ્યા કરે છે. શક કરો છો બધા પર. કાલે ઉઠીને મારા પર શક ના કરતા. સાચી વાત છે, મને પણ એવું જ લાગે છે. સારું, હવે શક નહીં કરું બસ. હા ભાભી, થોડું લીંબુ શરબત બનાવી આપશો પ્લીઝ? કેમ નહીં. એલીએ આ ઘરના બધા કામ પતી ગયા કે તું અહીંયા આવીને બેહી ગઈ મારી હારોહાર? ના બા, થોડું ઘણું બાકી છે, એ ભાભી કરશે. મારી તબિયત આજે થોડી ખરાબ છે એટલે બેઠી છું. આમે તારી તબિયત કેદી હારી હોય? તું હોમ હાંજે ને મંગળ માંદી હોય. બસ ને બા, આખો દિવસ સંભળાવ્યા જ કરે છે. કોઈ દિવસ બાજુમાં બેસાડીને એમ નહીં પૂછે કે તને શું થાય છે. એમનો જ પૂછ્યું ને. આ ભર જુવાની છે, પાર્કે ઘરે જઈશ અને ત્યાં રોજ હવાર પડે ને કમર દુખે ને માથું દુખે ને પગ કળે ને ફલાણું થાય તો ન્યા કઈ છે ને આવું બધું હાલશે નહીં હો. ત્યાં તો કરવું જ પડશે ગમે એવા માંદા હશો તોય. બહુ સારું, ત્યારનું ત્યારે જોયું જ હશે. અત્યારે તો શાંતિ રાખવા દો. એ અત્યારે ટેવ પાડીશ ને તો ત્યાં રખાશે. બા, એ બધી વાત છોડો ને. આ તમને કાંઈ અજીબ નથી લાગતું આપણા ઘરમાં? અજીબ? હા, તું કામ નથી કરતી ને માંદી રહી છે ને એ અજીબ લાગે છે. એમ નહીં બા, તો હું ભાઈની વાત કરું છું. કેમ ભાઈમાં શું થયું? શું થાય, આ 3 દિવસથી બહાર ગયો હતો, ના ખબર, ના ફોન, ના મેસેજ. કોણ આવું કરે બા? અને કઈ ઓફિસનું આવું કામ હોય કે 3 દિવસ ઘરેથી ગાયબ રહેવું પડે? મને આ વાતનો વિશ્વાસ જ નથી આવતો. એ ભલે ન આવતો હોય
એ આવ્યો એવું આપણે બધાએ પૂછ્યું ને તો કેવો તૂટી પડ્યો. હવે એવા મૂડમાં આપણે એને વધારે શું પૂછીએ? ઘેર ગયો, ભલે 3 દી ન દેખાણો, પણ હવે આવી ગયો ને ઘરે, ભૂલી જવાનું બધું. બા એવું તો નથી ને કે ભાઈ અને ભાભી આપણાથી કંઈ છુપાવતા હોય. બની શકે ને કે એ લોકોને આપણાથી કંઈ પ્રોબ્લેમ હોય અને આવી રીતે આંટી ઘૂંટી કરીને આપણાથી અલગ થવા માંગતા હોય. એલી એ ખોટા ખોટા ઘોડા હું ઘડસ તું? એક ઘરમાં રહેવાનું અને ક્યાં અહીંયા 8-10 માણસ છે, મૂળ ગણીને 3.5 માણસ છે, તો એ લોકો એવું તે શું કરે કે આપણાથી છુપાવવું પડે? અને એમાંય કદાચ તને ન કે દામિનીને ન કે, પણ માથી તો કોઈ દીકરો કાંઈ છુપાવે નહીં હો. ઠીક છે, તમે મારી વાત નહીં માનો, પણ મને કંઈ દાળમાં કાળું લાગે છે ને એ વાત પાકી જ છે બા. આમે પહેલેથી તારો સ્વભાવ જ એવો છે. શું વાત કરો છો? હા, આટલી મોટી દુનિયા બનાવી છે ઈશ્વરે, આ આટલા અબજોમાં માણસો છે. તમે ક્યારેય સાંભળ્યું છે કે ઓફિસના કામથી કોઈ વ્યક્તિ 3 દિવસ ગાયબ થઈ ગયો? હે મારી માં, હવે આ ઓફિસનું કામ છોડ અને આ બધી વાત મૂક. કામની વાત હોય તો કે, અને નહીં તો પછી ઘરના કામ પતાવ જા. હું તમને ચોખ્ખું કહી દઉં છું, ભાઈ અને ભાભી છે ને કંઈક છુપાવે છે આપણાથી. ચલો છોડો, ભાભીને ખબર નહીં હોય, પણ ભાઈ તો કંઈક છુપાવે જ છે. એ સારું, એ કોક દી તો વાતતું ગાતું માંડવે આવશે ને, કેટલાક દી છુપાવી રાખશે. અને એવી કઈ વાત હશે જે સહન થાય એમ નહીં હોય તો? નહીં કરવાનું સહન. બીજું હું, જે વાત અને જે બાજી આપણા હાથમાં જ નથી એને ઉકેલવાની હુકામ ઝંઝટ કરવી? એના કરતાં જે કામ છે એમાં ધ્યાન રાખો ને. એ આવશે ત્યારે જોયું જશે, પડશે એવા દેવાશે. બસ, મારી તો કોઈ વાત છે ને તારા કાને પડશે જ નહીં. મારી ભૂલ થઈ ગઈ કે મેં આ વાત કરી. થઈ ગઈ ને વાત? હા. પતી ગયું ને? હા. બસ હવે કાંઈ ભાઈની વાત નથી ને? ના. ભાભીની એ નથી ને? ના. વળગો કામે. કીધું ને મને મજા નથી, હું નહીં કરું કામ. હા, એટલે ઈ કે ભાઈ ભાભીની વાત લઈને તારે કામ નથી કરવું ને, એ તું સીધું તો કહી ન શકે. એટલે મારા મગજમાં તું ભાઈ ભાભીને દોડાવેશ. જોયું ને, દરેક વાતમાં ઊંધું જ ચાલવાનું, બસ ઊંધું જ ચાલવાનું. અને તારે ઊંધું વિચારવાનું. સારું, કરું છું કામ. હો. હા, કરો કામ. હાવ આળસુની પીર છે માણા છે ને. માણા નહીં, આ પક્ષી એ તે હવારમાં જો સૂર્યોદય થાય એ પહેલાં ઉઠી જાય ને કલરવ કરવા માંડે, પણ આ મારી આળસુની પીર 8-8 વાગે ઉઠે. એ પાર્કે ઘેર જશે ને ત્યારે ખબર પડશે કે કેમ મોડું ઉઠાય છે. સમજતી નથી, ભાઈ ભાભીની વાત લાવીને મૂકી દીધી. મે આઈ કમ ઇન સર? હા, આવો. સર, આ પ્રોડક્શનની ફાઇલ છે, આની ઉપર તમારી સાઇન જોઈએ છે. સાઈન તો હું કરી આપીશ, પણ એક કામ કરો, પહેલાં બેસો તમે. હા, ઠીક છે, આ હું જોઈ લઈશ પછી. શું કરી રહ્યા છો તમે ફેક્ટરીની અંદર? કેમ સર? અરે કેમ સર શું? હું 2-3 દિવસ અહીંયા નહોતો તો એનો મતલબ શું કે તમારે લોકોએ કામ સરખી રીતે કરવાનું બંધ કરી દેવાનું? અરે જુઓ, હું પણ મેનેજર છું આ કંપનીનો બોસ નથી કે તમારી ભૂલોને હું સુધારતો રહું. મારે પણ ઉપર જવાબો દેવાના હોય. હા, હમણાં 2 દિવસ પહેલાં કોઈ લડ્યું હતું. કોણ લડ્યું હતું એ? એ સર નીચે 2 ઓપરેટરો હતા. હા, તો ઓપરેટર હોય તો છૂટા કરી દેવાય ને, શું જરૂર છે એવાની? અને ઓફિસની અંદર લડવા ઝઘડવા આવે છે? જો અહીંયા જે કામ થતું હોય ને એ કામની રીતે થાય. આ ઘરની અંદર જે ચાલતું હોય ને એ બધું અહીંયા ના બતાવવાનું હોય. પણ સર તમે છૂટા કરવાનું કહો છો, પણ સર મારી ઓથોરિટી નથી ને. હું ગયો હતો અહીંયા, આ સુરેશભાઈને બધું કહ્યું હતું મેં એને, એમની ઓથોરિટી હતી, એમને પણ મેં બધા મારા હક આપેલા હતા. અને એ જે કંઈ પણ નિર્ણય લઈને તમારે બધાએ ફોલોઅપ કરવાનો હતો. એમણે કહ્યું છે મને કે એ લોકો તમને વારા ઘડીએ સમજાવતા હતા, પણ નહીં, આ તમે લોકો જ ખુદ આ વાતને સિરિયસ નહોતા લેતા, મજાકમાં કાઢી નાખતા હતા. જો આ રીતે કામ ન થાય, અને જો આ રીતે જ કામ કરવું હોય ને તો તમે આખો સ્ટાફ છૂટો થઈ જાઓ. હું નવો સ્ટાફ બેસાડી દઈશ તમારી જગ્યાએ. પણ સર આમાં મારો કોઈ વાંક નહોતો, હું તો એક બાજુ બેઠો હતો. અરે શું એક બાજુ બેઠા હતા? હા, એક બાજુ બેઠા હતા ને એટલા માટે જ કહી રહ્યો છું. આવું કંઈ થતું હોય ને તો એ વ્યક્તિઓને ચૂપ રખાવાય. તમારે કહેવું જોઈએ ને. સર પણ ઓપરેટરનો 4 થી 5 વખત હું કહેવા ગયો, પણ એ લોકો એમ કહે છે કે જ્યારે બોસ આવશે ત્યારે વાત કરશું, બોસ આવશે ત્યારે વાત કરશું. તો અમારા લોકોને શું કરવું પછી? શું બોસ આવવાના? અહીંયા એ લોકોના નાના અમથા ઝઘડા માટે થઈને હું ઉપરથી બોસને અહીંયા બોલાવું? બોસ આવે બાવે નહીં, અને કહી દેવાનું કે મેનેજર સાહેબ નથી ને એટલા માટે આ બધું ચાલે છે. બાકી છે ને એક વખત કડક શબ્દોમાં હું કહી દઈશ ને બધાને તો જવું પડશે અહીંયાથી. પણ સર મેં તો વાત એવી સાંભળી ઓપરેટરોની વચ્ચે કે એ લોકો પગાર વધારવાની વાત કરે છે. પગાર છે ને ઉપરથી જો બોસ નક્કી કરશે અને વધશે તો વધશે બધાનો. અને આમ પણ
આ બધું મારે નક્કી ના કરવાનું હોય કે કોનો પગાર વધારવો કોનો પગાર નહીં. એ સમય જતા થઈ જશે બધું. ઓકે? ઓકે. એક મિનિટ. હેલો. હા ભાઈ હા, દેવાંગ. બોલ દેવેન. દેવાંગ, તું એક કામ કર, જલ્દી મારા ઘર પાસે આવી જા. અરે જલ્દી કેમ? શું થયું છે? અરે તું વધારે પ્રશ્નો ના કર, તું મારા ઘર પાસે આવી જા. તારા પપ્પા છે ને, અરે પણ શું થયું છે પપ્પાને? અરે તું વચ્ચે ના બોલ ને. તારા પપ્પા ઘરે નથી, ક્યાંક ચાલ્યા ગયા છે. અરે પણ એમ કેવી રીતે ચાલ્યા જાય? હવે- હવે કહ્યું હતું ને દેવેન, તું પપ્પાનું ધ્યાન રાખજે અને બધી વસ્તુઓ જોઈતી હોય તે લઈ આવી આપજે. અરે તારી જ ભૂલ છે આ. દેવાંગ, તું ગમે તે બોલે છે યાર. તું મારી વાત પૂરી સાંભળ. હવે તારા પપ્પાએ મારી પાસે ચા મગાવી હતી, તો હવે હું ચા લેવા ગયો તો અચાનક પાછળથી તારા પપ્પા ક્યાંક ચાલ્યા ગયા છે. જો આપણે ગમે તેમ કરીને એમને શોધવા પડશે. એક કામ કર, હું હમણાં જ આવું છું તારા ઘરે. આપણે જઈએ ક્યાંક. ફટાફટ આવતું. હા આવું છું હમણાં. હા હા. જો મારે એક અર્જન્ટ કામ આવ્યું છે, તમને સમજાવ્યું ને એ રીતે કામ પતાવજો. અને હા ફાઇલ કહી દેજો શુક્લા સાહેબને કે હું હમણાં સાઇન કરીને મોકલી દઈશ. પપ્પા તમે અહીંયા શું કામ ને આવતા રહ્યા? બેટા, હું આની ઘરે રહ્યો થોડા દિવસ, પણ મને ત્યાં કંઈ ચેન નથી પડતું. બસ મને તો મારા કૃષ્ણ કનૈયાની જ યાદ આવે છે. હવે તું મને અહીંયા રહેવા દે, મને ઘરે નહીં લઈ જા બેટા. જુઓ પપ્પા, તમે આવી જીદ ના કરો. થોડા દિવસ, ખાલી થોડા દિવસનો મને સમય આપો. હું તમને મારા ઘરે લઈ જઈશ અને ત્યાં તમને બહુ સારી રીતે રાખીશ. પ્લીઝ પપ્પા. અરે તું ગમે એટલી સારી રીતે રાખ, પણ જેટલું મને આ મંદિરમાં આ જગ્યા પર જેટલી મને શાંતિ મળે છે, જેટલું મને શકૂન મળે છે, એવું તારી ઘરે નહીં મળે. અહીંયા જો મનની શાંતિ મળે ને, આપણને એમ થાય કે બસ આ દુનિયામાં હું અને બસ મારો દીનાનાથ, મારો પરમેશ્વર, મારો બાળ ગોપાળ જ છે અહીંયા. બસ અમે બે જ છીએ આ દુનિયામાં, એવું લાગે છે. પણ અંકલ, તમે જેને ઘર માનો છો એવી રીતે એ પણ તમારું ઘર જ છે, તમારું પરિવાર છે, તમારું ફેમિલી છે. આ મારો મિત્ર, તમારો દીકરો છે. હા પપ્પા, જો તમારા માટે ભગવાન સર્વસ્વ છે ને અમારા માટે તમે પપ્પા. અને હા, ઘરે હું બાને અને નિશાને સમજાવી દઉં ને પછી હું તમને લઈ જઈશ. માત્ર થોડોક સમય આપો પપ્પા, હું બધું ઠીક કરી દઈશ. બેટા, તું તારા મિત્રને સમજાવ ને. અને જો હરેક પુત્ર એમ ઈચ્છતો હોય ને કે એના પપ્પા ખુશ રહે, દુઃખી ન થાય, તો આ તું મને જો તારો પપ્પો માનતો હોય ને તો મારી ઈચ્છા પૂરી કર. હું અહીંયા ખુશ છું, અહીંયા આનંદમાં છું, મને અહીંયા કોઈ જાતનું દુઃખ નથી. એટલે તું મને અહીંયા રહેવા દે. જો હું તારી પાસે આવીશ ને તો પાછું મારે સંસારની માયાજાળમાં ભટકવું પડશે. અરે અંકલ, આવું શું બોલો છો? આ તમારો દીકરો તમને વારંવાર લેવા આવે છે. તમારા વગર પરિવાર આખો સૂનો છે. ને હા, તમે અહીંયા રહીને ખુશ રહી શકો છો, પણ અમે તમારા વગર ખુશ નથી ને. એ વાતનું શું પપ્પા? અરે બેટા, આ દુનિયામાં બધા આખી જિંદગી થોડા ભેગા રહેવાના છે. આજે છે, કાલે નથી, પાછા ભેગા થશે, જુદા થશે, એવું તો આ સંસારનો નિયમ છે. અને તું એમ માનજે કે તારો પપ્પો ગુજરી ગયો હતો તો તું મારી વિના ન રહી શકે. એવું કેવી રીતે માની લઉં પપ્પા, જ્યારે મારા પપ્પા અહીંયા મારી સામે હોય? નહીં પપ્પા, અત્યાર સુધી અમે એમ જ માન્યું હતું કે મારા પપ્પા ગુજરી ગયા છે. અને જ્યારે તમે એકાએક ટીવી ઉપર આવ્યા ત્યારે મારાથી ન રહેવાનું પપ્પા. અને હવે હું તમારાથી જુદો નહીં રહી શકું પપ્પા. જો મારા મમ્મી તો નથી, પણ પપ્પા તમે જીવો છો ને, મારા માટે એ ઘણું છે પપ્પા. જુઓ પપ્પા, હવે આમ વધારે અમને ન તડપાવો પ્લીઝ. ઘરે ચાલો ને પપ્પા. બેટા, આવી રીતે દુઃખી ન થા. અને તું આવી રીતે ગળગળો થઈ જઈશ ને તો હું બીજાનું દુઃખ નથી જોઈ શકતો. તારા આંખમાંથી આંસુ જો આવી જશે ને તો મને એમ થશે કે મારા કારણે તારા આંખમાં આંસુ વહી ગયા. તો પછી ચાલો ને પપ્પા.
હા, જો મારે મારે દુઃખી નથી થવું. તમે મને દુઃખી જોવા નથી માંગતા ને? નહીં નહીં કોઈને નહીં માં, તું તો મારો દીકરો છે એમ કહે છે ને તું, પણ હું તને શું આ દુનિયામાં કોઈને દુઃખી જોવા નથી માગતો. બસ બધા જ સુખી અને આનંદમાં હોવા જોઈએ. તો પછી ઘરે ચાલો પપ્પા. હું એકલો જ નહીં, પણ આપણા ઘરે તમારા મમ્મી પણ દુઃખી છે, મારી બહેન પણ દુઃખી છે. એ લોકો પણ તમને યાદ કરી કરીને રડ્યા કરે છે. તમે એમને ખુશ કરવા નથી માગતા પપ્પા? તે તો મને લાગણીના આવેશમાં તો તે મને ડૂબાડી દીધો. મને લાગે છે કે હવે મારે આવવું જ પડશે. તું મને લઈને જ રહીશ. હા પપ્પા, ચાલો. ચાલો બેટા. અરે ભાઈ આવું છું હમણાં, થોડી શાંતિ રાખો ને. હા ઠીક છે. શું થયું? શું થયું? ઓફિસના કામથી ફોન હતો, મોડું થઈ ગયું છે, તે હમણાં જઈ રહ્યો છું. ભાઈ તું કેમ આવી રીતે કરે છે? ગમે ત્યારે તને કાંઈ સવાલ કરીએ એટલે સીધો લાલ થઈ જાય છે. તું કંઈ છુપાવે છે અમારાથી? લે, હવે સવાલનો જવાબ તમને આપું તો કંઈ છુપાવી રહ્યો હોય એવું જરૂરી છે? દેવાંગ, તું જ્યારથી આવ્યો છે ને ત્યારથી સીધા મોઢે વાત નથી કરતો. છે હું ને એ તું મને આજે કહેતો. તારા મનમાં હું છે? મારી ઓફિસની અંદર એક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. આ બધા કર્મચારીઓ છે સરખી રીતે કામ નથી કરતા. એ લોકોને સમજાવીને થાકી ગયો છું ને છૂટા કરવા પડે એમ છે. જો એમને છૂટા કરી દઉં તો બોસ મારા માથે ચડી જાય એમ છે. પ્રોડક્શન નીકળે એમ નથી. બોલો હવે તમારાથી સોલ્વ થશે આ પ્રોબ્લેમ? હા, એ બધાનો ઠેકો તે લીધો છે. તું ઘર પરિવાર લઈને બેઠો છે. એ બધાનું ટેન્શન છોડ. તને પગાર મળે છે ને એટલું જ કામ કરવાનું, વધારાનું નહીં કરવાનું. મેનેજર છું હું એ કંપનીનો, તો મેનેજમેન્ટ તો મારે જ કરવું પડે ને. હા તો ભલે તું કરે, પણ અહીંયા ઘરમાં છે ને ઘરની જેમ રહેવાનું. એ બધા ટેન્શન લઈને અહીંયા નહીં આવવાનું. અમારી હારે તો સીધે મોઢે વાત કર. હા બોલો, શું કહેવા માંગો છો? ભાઈ કઈ એવી વાત છે કે જે તું અમારાથી છુપાવતો હોય? જો એ પણ એક મિનિટ મને બોલવા દઈશ? મને લાગે છે કે તને અને ભાભીના ઘરમાં ફાવતું નથી. જો એવું કંઈ હોય ને તો તું કહી દે. આપણે રાજી ખુશીથી અલગ થઈ જઈશું ને. તું અને ભાભી શાંતિથી રહેજો, હું અને બા રહીશું. પણ આ રીતે અરે તમને લોકોને કેટલી વાર કહ્યું છે ફોન ના કરો પ્લીઝ. કામમાં છું હું અત્યારે. હવે એ આપણને બતાવે છે, એ લોકોની હારે બોલીને ઝઘડો કરીને. મારી વાતનો જવાબ આપીશ તું? અરે એવી કોઈ વાત નથી જે મારે તમારાથી છુપાવવી પડે. આ વાતનો જવાબ આ જ છે. કોઈ વાત જ ન હોય તો હું કેવી રીતે તમને કહી શકું કે આવું છે તેવું છે? ના હો, આ નિશા કહે છે ને એ વાત સાવ સાચી છે. મને એવું લાગે છે કે તને ને દામિનીને અમારી સાથે નથી ફાવતું અને નોખા થવાના વિચાર કરો છો તમે. અચ્છા, તો હવે તમારે લોકોએ મને નોખો કરી દેવો છે એમ ને? એ કઈ વાંધો તારા નહીં, વિચાર છે. કઈ વાંધો નહીં. હા બા, હા કરી દેજો નોખા. એટલે નોખા રહેવા પણ જતા રહીશું અમે. બસ ગોળ્યો ગોળ્યો અમારા ઉપર ન નાખ. તમારા જ બેના પ્લાન છે કે તમારે નોખું થવું છે, અને જો એવું કઈ કરવું હોય ને તો થવાનું નથી હો. નોખા થવાનું નથી આ ઘરમાંથી. અરે પણ શેનો પ્લાન છે બા? અમે લોકોએ તમને ક્યારેય પણ કહ્યું છે કે અમારે નોખા થવું છે? ક્યારેય કોઈ છાની છૂની વાત સાંભળી છે તમે લોકોએ? બસ આ હવે. તારું વર્તન જ કઈ આપે કે તને અમારી હારે નથી ફાવતું. અરે પણ તમે લોકો ઝઘડો છે શું કામ ને? શાંતિથી વાત કરવા આવ્યા હતા ને બા આપણે લોકો. અને તું પણ થોડી શાંતિ રાખ. ક્યાંય મોટો મિનિસ્ટર નથી કે જેમ ફાવે એમ બોલે છે બધાને. કોઈ જેમ ફાવે એમ નથી બોલતું. તો થોડો ધીમેથી વાત કર ને. તો પણ તમે જેમ ફાવે એમ પૂછો છો તો મારે શું જવાબ દેવો? અરે અમે વાતનું સોલ્યુશન કરવા આવ્યા છીએ કે કઈ વાત હોય તો તું કહી દે એટલે આ રોજની લપ મટી જાય. જો હું શાંતિથી જવાબ આપું છું કે કોઈ વાત જ નથી. બોલો હવે. ઠીક છે, કોઈ વાત નથી. ઇટ્સ ઓકે. અમારી ભૂલ થઈ ગઈ કે અમે તને પૂછ્યું. નરેશ, તું તો જાત્રાએ ગયો ત્યાં ગયો, બધાની તો લાશુઈ આવી. મારે તને કેમ મરેલો માનવો? મેં તો અહીંયાથી તને જીવતો મોકલેલો, અને તારી તો હજી સુધી કોઈ ભાળ નથી. 2 વર્ષ થઈ ગયા, ના તારા કોઈ ખબર અંતર, નો કાંઈ મેસેજ, કાંઈ જ નહીં.
કોણ જાણે તું ક્યાં આવીશ. નરેશ, મારું મન કહે છે કે તું જીવતો હોય. માનું મન છે ને. તારી લાશ જોયા વગર હું એમ કેમ માની લઉં કે તું મોટી જાત્રાએ ઉપડી ગયો છે. પણ સાચું કહું, હવે મારાથી આ બધું સહન નથી થતું. આ બધી જવાબદારી હું બાપ, અહીંયા શું કરો છો તમે અહીંયા? શું કામ રડી રહ્યા છો? બેટા, હું એકલી પડી ગઈ છું. અરે એકલા ક્યાંથી? હું છું, દેવાંગ છે, નિશાબેન છે, પછી એકલા છે ને અમે. મારો દીકરો તો નથી ને. બા, હવે જે થઈ ગયું છે એને કોણ બદલી શકવાનું છે? પણ જે થઈ ગયું છે ને એને અપનાવીને આગળ વધવું ને એ જ સાચું જીવન છે. દિવસ રાત હું મારા નરેશને ભૂલી નથી શકતી. અને એકાદ દેવાંગ છે, ખબર નહીં કેમ એના મગજમાં સૂત તૂત ભરાઈ ગયું છે. આ બહારથી આવ્યો તો આવ્યો, સીધા મોઢે વાતે નથી કરતો. મારી સામે એણે નજર મિલાવીને વાત નથી કરી. બા, હોઈ શકે ને કે દેવાંગની કંઈક મજબૂરી હોય. સાચા સમય આવે એ પણ તમને બધું હકીકત કહી દેશે ને. બા, અત્યારે તમે દુઃખી ન થાવ ને. મારી વાતને સમજવાની કોશિશ કરો. અને કોણે કીધું કે પપ્પા નથી આપણી વચ્ચે? પપ્પા હર હંમેશ આપણા બધાની વચ્ચે જ છે. એમનો પ્રેમ, એમની લાગણી. બેટા, એ બધું તો ખાલી માનવાની વાતો છે. બાકી તો જે સામે હોય એ જ સામે હોય. બાકી બધા તો યાદોમાં હોય. બીજું કાંઈ નહીં. તું સારી છે. તું મારી લાગણીને, મારા ભાવને સમજી શકે છે. બા, પણ દેવાંગ 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 નથી બોલતો મારી સાથે સરખું. બા, એવું કંઈ નથી. હું તમને વચન આપું છું, સાચી વેળ આવે ને ત્યારે અમે બંને મળીને તમને જે પણ હકીકત છે ને એ જણાવી દઈશું. પણ અત્યારે અમારી મજબૂરી સમજવાની કોશિશ કરો. બા, દામિની, એનો અર્થ એમ કે તમે લોકો તો કંઈક જાણો છો, પણ ખબર નહીં સાચી વેળા, સાચો સમય આવશે ત્યારે કહેશો. ત્યાં સુધી શું મારે ઝૂરીને રહેવાનું? ના બા, દેવાંગ અત્યારે ગુસ્સામાં હશે ને એટલે તમારી સાથે આવી રીતે વાત કરી. બાકી તમે તમારા દેવાંગને ઓળખો છો ને, એ અત્યાર સુધી ક્યારે પણ તમારી સામે ઊંચા અવાજે વાત નથી કરી એમને. હા, એ જ દેવાંગ છે દામિની. બહારથી આવતો ને સીધો મારા ખોળામાં માથું નાખીને હૂતો. જ્યાં સુધી એના માથામાં હું હાથ ન ફેરવું ને ત્યાં સુધી એને ચેન નહોતું પડતું. અને આજે દેવાંગ મારી સામે નથી આવતો. બા, મારા પર વિશ્વાસ રાખો. એ તમારો દેવાંગ છે ને એ જ છે, ક્યાંય નથી ગયો. બસ અત્યારે સમય સારો નથી ચાલી રહ્યો. બા, હવે એ બધું છોડો ને. બા, તમે દુઃખી ન થાઓ. તમે ચાલો મારી સાથે. થઈ ગયો ત્યાં નિશાબેન? હા. નિશાબેન, શું? હા, તમે કેમ આજે સવારના કાંઈ બોલતા નથી? ભાભી, સાચું કહું ને તો મને હવે તમારી સાથે રહેવામાં, વાત કરવામાં, બોલવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. પણ શું કામ નિશાબેન? એવું તો શું કર્યું છે મેં? તમે જે કર્યું છે ને એવું કોઈએ નથી કર્યું. મને ટ્રસ્ટ હતો કે મારા ભાભી જેવી છોકરી આ દુનિયામાં કોઈ ના હોય, પણ નહીં, તમે તો કંઈક અલગ જ નીકળ્યા. પણ મને કહેશો કે મેં ક્યાં તમારો ટ્રસ્ટ તોડ્યો છે? મારી કઈ વાતનું તમને ખોટું લાગ્યું છે? ભાભી, તમે અને ભાઈ જાણે અમારાથી અલગ થઈ ગયા છો. એક ઘરમાં રહેવા છતાં તમારા બંનેનું વર્તન અમારાથી અલગ છે. મને તો એવું લાગે છે કે તમે લોકો અમારાથી અલગ થવા માંગો છો. અને જો એવું હોય ને તો કહી દો, પણ આ અંદર અંદર ખીચડી પકાવવાનું બંધ કરો. નિશાબેન, તમારા દિમાગમાં આવું કોણ નાખે છે? શું કામ ને આવું બધું વિચાર્યા કરો છો? આની પહેલાં પણ મેં એકવાર તમને સમજાવ્યા હતા ને કે તમે જેવું વિચારો છો ને
એવું કાંઈ નથી. ત્યારે તમે એવું વિચારતા હતા કે તમારા ભાઈનું કોઈક બીજી છોકરી સાથે લફડું છે, અને હવે આ બધી વાત. હા જ તો ભાભી, સવાલ જ નથી ને. અરે જ્યારે એકને એક ઘરમાં રહેવા છતાં દુશ્મનોની જેમ રહેતા હોય ને, તો માણસના મગજમાં 500 સવાલ આવે. અને હું તમને પ્રેમથી પૂછું છું કે કહી દો, પણ તમે છો કે કંઈ કહેવા રાજી જ નથી. બહેનબા, સમજવાની કોશિશ કરો. તમારી લાગણીઓને હું સમજી શકું છું, પણ અત્યારે મારા હાથમાં પણ કાંઈ નથી. તમને જ્યારે સાચો સમય આવશે ને, ત્યારે બધી હકીકત ખબર પડી જશે. શું સમય આવે સમજાવશો ભાભી? એટલે એનો મતલબ તો એવો જ છે ને કે તમે કંઈક વાત છુપાવો છો. જે વાતને હું સાચી માનું છું એ વાત ખોટી છે, અને હકીકતની વાત કંઈક બીજી જ છે. એટલે વાત તો છે ફાઇનલ ને. બહેનબા, તમે સાચું કહી રહ્યા છો. કંઈક વાત છે, પણ તમે આજે નોખું રહેવાનું, આ કોઈની સાથે અફેરનું આજે બધું વિચારો છો ને, એવું કંઈ નથી. તો બીજી શું વાત હોઈ શકે ભાભી 4 વ્યક્તિની વચ્ચે? તમે જ મને કહો ને. પણ મારી મજબૂરી છે, હું અત્યારે તમને નથી કહી શકું એમ. સાચો સમય આવે ને ત્યારે તમને બધું કહી દઈશ. બસ તમારું અને ભાઈનું એક જ ગીત છે. ભાઈ પણ મજબૂરી બતાવે ને તમે પણ. શું મજબૂરી છે ભાભી, કહેશો તમે મને? અરે કેટલા દિવસથી અમારી જીભના લોચા વળી ગયા છે પૂછી પૂછીને. શું થયું છે, શું થયું છે, શું થયું છે? બહેનબા, આઈ એમ સોરી, માફ કરજો મને, પણ અત્યારે તમારા કોઈ સવાલના જવાબ હું નહીં આપી શકું. ઠીક છે, તો જ્યાં સુધી સવાલના જવાબ ન મળે ને, મહેરબાની કરીને મને બોલાવતા પણ નહીં. અરે હા તો કેવી વાત થઈ? ઘરના સભ્ય થઈને આપણે જ એકબીજા સાથે વાત નહીં કરીએ તો કોણ વાત કરશે? નથી ખબર મને. જ્યારે ઘરનાઓને જ કે હકીકત ખબર ના હોય તો પછી પરિવાર કેવો ને વાત કેવી? એવું કોણે કીધું કે જો ઘરમાં કોઈ વાત ચાલતી હોય તો બધા સદસ્યને કહેવી જ જોઈએ? સાચો સમય ના આવ્યો હોય તો ના પણ કીધું હોય ને. ઠીક છે, મારે નથી સાંભળવું ભાભી. મને ખબર જ છે કે એવી વાત છે કે જે મને કહેવાય એમ જ નહીં હોય તો જ નહીં કહેતા હોય તમે. છોડો એ બધી વાત, પણ મહેરબાની કરીને હવે મને બોલાવશો નહીં પ્લીઝ. તમે મારી સાથે નહીં બોલો. નહીં. બેનબા, પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો. બેટા, આ કોણ છે? આ મારી પત્ની દામિની. મેં તમને ફોટો બતાવ્યો હતો, ફોટામાં હતી. હા, 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 મારા યાદ આવ્યું. લગ્ન સમયનો ફોટો હતો એમાં. હા, હા, હા. કેમ છો પપ્પા? સારું છે બેટા, હું યાદ છું તમને. પણ ફોટો મને મંદિરમાં બતાવ્યો હતો દેવાંગે, એટલે એ ફોટો જોતાં એવું લાગે છે કે તું મારા દેવાંગની પત્ની છો. પપ્પા, તમને જલ્દીથી બધું યાદ આવી જાય ને, અમારી તો એવી જ પ્રાર્થના છે. પપ્પા, હા તમારી દવાનું શું થયું? એ રેગ્યુલર લો છો ને? હા બેટા, તું જે દવા આપે છે એ દેવેન મને ટાઈમે ટાઈમે આપી જ દે છે. બાય ધ વે, હા દેવેન ક્યાં ગયો છે? એના કામે કંઈ બહાર ગયો છે, મને કહેતો હતો કે હું હમણાં આવું થોડી વારમાં. મારે તો ખાસ દેવેનનું જ કામ હતું, એને મળવું હતું, અને સાથે સાથે તમે અહીંયા હતા એટલે દામિનીને પણ લેતો આવ્યો. પપ્પા, તમને ખબર છે ઘરે તમને બધા બહુ યાદ કરે છે. તમારા બા એ તો તમારા ફોટાની સામે જોઈ જોઈને બસ જ્યારે જોવો ને ત્યારે રડ્યા જ કરતા હોય છે. એ બધાને તમારી બહુ યાદ આવે છે. બેટા, તમે આ બધું જે બોલો છો એ તો મારે તો માથા ઉપરથી જ જાય છે, કારણ કે મને તો કંઈ યાદ નથી, અને જે તમે બોલો એની ઉપર મારે વિશ્વાસ કરવાનો રહે છે. હવે આ દેવાંગ એમ કહે છે કે દવા ચાલુ છે, એનાથી સારું થઈ જશે. હા જો પપ્પા. હું પણ ભગવાનને પ્રાર્થના કરું મારી યાદશક્તિ જલ્દી પાછી આવી જાય ને, તો હું મારા પરિવારને એકવાર જોઈ શકું, એને મળી શકું. કોણ છે મારી બા, કોણ છે મારી દીકરી, એ બધાને હું ઓળખી શકું. પપ્પા, જલ્દી નહીં, બહુ જ જલ્દી તમારી યાદદાસ્ત પાછી આવી જશે. હા પપ્પા, પછી અમે તમને અહીંયાથી આપણા ઘરે લઈ જઈશું, ત્યાં પછી આપણે બધા સાથે રહીશું. હા બેટા, હું ભગવાનની જે સેવા પૂજા કરતો હતો ને, અત્યારે મને એવું લાગે છે કે આ બધું ભગવાનનો જ ચમત્કાર છે. ભગવાનને યાદ કરીએ, એની સેવા પૂજા કરીએ ને, એ ક્યારેય એળા નથી જતી. બસ પપ્પા, હવે તો એક જ પ્રાર્થના છે એ ભગવાન પાસે કે હજી એક નવો ચમત્કાર કરી દે અને તમારી યાદશક્તિ પાછી લાવી દે. હા બેટા, ભગવાન જરૂર કરશે જ. ભગવાન બધું એક સાથે નથી આપતો,
બધી ઈચ્છા માનવીની એક સાથે પૂરી નથી કરતો. જ્યારે એનો સમય આવે ને ત્યારે ભગવાન બધું આપી જ દે છે. બસ આપણે એક ધીરજ રાખવાની જરૂર છે. પણ પપ્પા, તમને ક્યારેય પણ એવો વિચાર નથી આવતો કે પહેલાં તમે કેવી રીતે રહેતા હતા? મતલબ કે બાની સાથે અથવા તો મમ્મીની સાથેની કોઈ પણ નાની અમથી પણ યાદ તમને હજુય આવતી હોય? બેટા, હું ઘણા પ્રયત્ન કરું છું પણ મને કંઈ યાદ નથી આવતું. કંઈ વાંધો નહીં પપ્પા, તમે અમારી સાથે, બા સાથે અને તમારી દીકરી સાથે રહેશો ને એટલે ધીમે ધીમે બધું તમને યાદ આવી જશે. હા બેટા, સારું યાદ આવી જાય તો હું મારે પરિવારને જોઈ શકું. અને પપ્પા, હવે આ બુક વાંચો છો તો કેવું લાગે છે? આમ ફરી પાછું મંદિરે જવાનું આ બધું મન નથી થતું ને? નહીં બેટા, હવે એવું લાગે છે કે મનમાં ઈચ્છાઓ જાગે છે, કે ઉમંગ જાગે છે કે મારો પણ પરિવાર હશે, મારી પણ ઈચ્છા છે કે એમને હું મળું. એવા બધા અંદરથી જોવાની ઈચ્છા જાગે છે. આ બધી મને લાગે છે જે દવા પાઈ છે ને એની જ અસર છે. પપ્પા, બધું જ બહુ જલ્દી ઠીક થઈ જશે. જોજો, તમે ફરી પાછા ઘરે આવતા રહેશો અને ઘરમાં પણ બધું જ પહેલાંની જેમ થઈ જશે. અમે લોકો તમારી જ રાહ જોઈ રહ્યા છીએ. સારું બેટા. ચાલો પપ્પા, તો હવે અમે લોકો જઈએ. હા જાઓ. અને દેવેન પણ મારો બહુ ખ્યાલ રાખે છે. મને એ એના સગા બાપની જેમ જ રાખે છે. ક્યારેય કોઈ વાતનું ઓછું નથી આવવા દેતો. હા પપ્પા, એ તો પહેલેથી જ એવું છે. અમે છીએ ભાઈબંધ, પણ ભાઈબંધ કરતાં અમે ભાઈ પહેલાં છીએ. ચાલો પપ્પા, હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે દેવેન, તું? અરે દેવાંગ, તમે? હા હા, પપ્પાને મળવા માટે જ આવ્યા હતા અને ખાસ તો તને મળવું હતું. હા, કેટલાય દિવસથી પપ્પા તારા ઘરે રહે છે. હા, પપ્પાને તું ખવડાવે પીવડાવે છે અને દવા, એમની દવાનો પણ તો બધો જ ખર્ચો ઉપાડે છે. વાહ, દોસ્તીમાં તે સંભળાવી દીધું કે હજી કંઈ બાકી છે તો સંભળાવી દે. અરે આમાં સંભળાવવાની ક્યાં વાત આવી? દેવાંગ તો તમારો આભાર માને છે કે તમે અમારા માટે એટલું કરી રહ્યા છો. જો ભાભી, દોસ્તીમાં આભાર માનવાની વાત ના આવે. અને જો આ આભાર માને છે તો એનો મતલબ કે હું એની ઉપર કંઈક ઉપકાર કરી રહ્યો છું, રાઈટ ને? નહીં, તું કોઈ ઉપકાર નથી કરી રહ્યો. પણ જો મારી પણ ફરજ છે ને, હું મારું ઘર સંભાળું છું અને તું અહીંયા મારા પપ્પાને. તો શું થઈ ગયું? મારા મિત્રના પપ્પા છે, ના સંભાળું? એનું ધ્યાન ના રાખું? હા, સાચી વાત છે તારી. આપણે નાનપણથી લઈને અત્યાર સુધી સાથે જ મોટા થયા છીએ અને તે પણ મને વચન આપ્યું હતું ને કે કોઈ પણ પરિસ્થિતિમાં તું મારો સાથ નિભાવીશ, મારી ઢાલ બનીને મારી સાથે ઊભો રહીશ. અને આ વચન તે નિભાવી જાણ્યું છે દોસ્ત. અને આપણે પહેલી વાત તો એ કે મિત્ર નહીં, ભાઈની તેમ રહીએ છીએ. હા, જો ભાઈ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. અને આ તું કયા કામ માટે? પૈસા આપવાના હતા તને કે પપ્પા અહીંયા રહે છે તો થોડો ઘણો ખર્ચો તો થતો હશે ને. લે આ રૂપિયા. તું આ પૈસા આપીને આપણા સંબંધની હદ વટાવી રહ્યો ભાઈ. ના ના, નહીં, એવું નથી. માન્યું કે તમે સંબંધ જોઈ રહ્યા છો, તમારી દોસ્તી નિભાવી રહ્યા છો, પણ આ તો વ્યવહારિક વાત કહેવાય. એટલે તને શું લાગે છે કે આ તારા પપ્પાને હું સાચવું છું તો મને એવી કાંઈ લાલચ છે કે તું મને પૈસા આપીશ? ના, પણ તમે પણ કમાવો છો, તમારે પણ ઘર પૂરું પાડવાનું હોય ને, અમારે પણ. જો સંબંધ સંબંધની જગ્યાએ છે અને પૈસો પૈસાની જો જગ્યાએ. દોસ્ત, તું આ ઘરમાં એકલો રહે છે, તું તારું માંડ પૂરું પાડી શકે છે અને એમાં પણ પપ્પાનો ખર્ચો થાય છે અને દવા. જો આ બધો ખર્ચો તને થતો હશે એટલે આ રૂપિયા રાખી લે પ્લીઝ. જો દોસ્ત, આ પૈસા તો લેવાથી રહ્યો અને તને બહુ એવું લાગે છે ને કે મારા પપ્પાને સાચવા તો તમ તારે જેટલા દિવસ તારા પપ્પા અહીંયા રહે છે ને એટલા દિવસ હું તારા ઘરે રોકાવા આવી જઈશ, બસ. એમ નહીં, આવજો. પણ એ વાત આખી અલગ છે. કેમ અલગ છે? સાચી તો વાત છે તારા ભાભીની,
જો આ પૈસા રાખ, અને આ પૈસા તને આપ્યા છે ને હવે બહાર નહીં કાઢતો. તને આપણી ભાઈબંધીના સમજે પ્લીઝ. દેવાંગ, તું આ ખોટું કરી રહ્યો છે. આ સમ આપીને જે તે પૈસા મૂકી દીધા છે ને, હવે મારો વારો આવવા દે. હવે સાચું ખોટું જે હતું ને એ થઈ ગયું છે. અને સ્પેશિયલી તો અહીંયા અમે તમને થેન્ક યુ જ કહેવા માટે આવ્યા હતા કે તમે પપ્પાનું બહુ ધ્યાન રાખી રહ્યા છો. જો આવી રીતે ચાલતું રહ્યું ને તો પપ્પાને બહુ જલ્દી બધું યાદ આવી જશે. અને હા, પપ્પામાં તો ઘણી બધી રિકવરી આવી છે. આજે તો એ કેટલી સરળતાથી અમારી સાથે વાતચીત કરતા હતા. હું તને એ જ કહેવાનો હતો કે આપણે જ્યારે એને લઈને આવ્યા હતા અને અત્યારનો દિવસ, મારા ખ્યાલથી આવું ને આવું રહ્યું ને તો થોડા જ સમયમાં પપ્પાની યાદશક્તિ પાછી આવી જશે. અને મને તો એવું લાગે છે કે ફરીવાર બધાને ઓળખવા મળશે અને બધા ફરીવાર તમે સાથે રહેશો. એક કામ કર દોસ્ત, તું છે ને ડૉક્ટરને ફોન કર અને ફોન કરીને એને જણાવ કે પપ્પાને જો ક્યારેક ક્યારેક આમ બહાર જવા દઈએ અને એને ખુલ્લા વાતાવરણમાં રાખીએ તો કંઈ લોકોની સાથે મળે, એમની સાથે વાતચીત કરે તો કદાચ વધારે ફેર પડી શકે ને. તો એમાં ડૉક્ટરને પૂછવાની શું જરૂર છે? હા, એ તો સાચું જ છે ને. હા, પણ એમ છતાંય તું દવા ચાલે છે ત્યાં સુધી વાત કરી લેજે. કંઈ વાંધો નહીં, હું ડૉક્ટર સાથે વાત કરી લઈશ અને જો એ હા પાડશે તો હું મારી રીતે જ મારી સાથે બધે એને ફરવા લઈ જઈશ ને બહાર લઈ જઈશ. ઠીક છે. હા ચાલ, તો હવે મારે મોડું થઈ રહ્યું છે, અમે રજા લઈએ. જી હા, બાય. બાય. જય શ્રી કૃષ્ણ. આ નરેશ જેવું કોણ છે? નરેશ, નરેશ, ક્યાં હતો બટા તું આટલા વખતથી? પણ તમે કોણ છો? હું તમને નથી ઓળખતો. નરેશ, હું તારી બા. નરેશ, તું મારો દીકરો. અરે આ બધી શું ચાલી રહ્યું છે? કોક મને દીકરો કહે છે, કોક મને બાપ કહે છે. મને ખબર નથી પડતી કે હું કોણ છું. બેટા નરેશ, આ તારી યાદદાસ્ત ક્યાં ગઈ? તું નથી ઓળખતો મને? નહીં, હું તમને નથી ઓળખતો. નરેશ, આપણે કેટલા વખતે મળ્યા. તું મારો દીકરો છે બટા. હાલ ને ઘરે, હાલ ને મારો દીકરો. અરે ના ના, હું તો કોક પેલા દેવાંગના દોસ્તર દેવેની ઘરે રહું છું. એ મને સાચવે છે અને ત્યાં મારે જવાનું છે પાછું. અરે પણ યાદ કર, હું તારી માં, દેવાંગ તારો દીકરો. યાદ કર ને બટા. અને કેટલો વખત થઈ ગયો, તને તો ગોતી ગોતીને અમે મરી ગયા. તમારી કંઈક મિસ્ટેક થતી હશે બા. હું તમારો દીકરો નથી, પણ તમારા દીકરાની શકલ મારી જેવી હશે. ના, એક માં એના દીકરાને ન ઓળખે ને એવું તો બને જ નહીં. ભલે શકલ ગમે એવી હોય, પણ તું જ મારો દીકરો છે. મારું મન કહે છે કે આ મારો નરેશ જ છે. નરિયા, નરિયા, યાદ કરું તને કેટલી વાર નરિયો નરિયો કહેતી હતી. અરે પણ માં જેમ દીકરાને ઓળખીએ કે ને એમ દીકરો એની માને ઓળખી જ જાય. એ કોઈ દી ન ભૂલે. ના નરેશ, તારી હારે ગમે એ થયું હોય, તું નથી ઓળખતો એ અલગ વાત છે. બાકી તું જ મારો દીકરો જ બટા. 2.5-3 વર્ષ થઈ ગયા. તું ક્યાં હતો? તને તો ગોતી ગોતીને અમે મરી ગયા. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું નરેશ, કે ના. તમારો દીકરો કોઈક બીજો છે. તમે મને રહેવા દો. ના નરેશ, ના, તું જ મારો દીકરો છે. હાલ ને બટા ઘરે, હાલ ને. બધાય તારી રાહ જોવે છે. બા તમે છે ને કોઈક હારા ડૉક્ટરને બતાવો એવું હોય ને તો કંઈક મગજની દવા લો. તમારી યાદશક્તિ ખોવાઈ ગઈ છે, વહી ગઈ છે. ના બટા, એક માની યાદશક્તિ ક્યારેય ન જાય. એ હાવ પાગલ હોય ને તો એના દીકરાને દીકરીઓની ઓળખે જ બટા. તું જ મારો દીકરો છે. ના ના બા, હું તમારો દીકરો નથી. હશે, માની લીધું કે તમારો દીકરો મારી જેવો હશે, પણ એનો મતલબ એમ થોડો છે કે હું તમારો દીકરો થઈ જાઉં. હા બટા, ના, તું કેમ આમ કરે છે? હાલ હું તને ડૉક્ટરને બતાવી દઉં બસ. પણ તારી યાદશક્તિ વહી ગઈ છે, મારી નથી ગઈ બટા. તું મારો દીકરો છે. હાલ કહું છું. નહીં નહીં,
તમે તમારા રસ્તે જાઓ અને હું હવે મારે આમે દવા લેવાનો મારો સમય થઈ ગયો છે. મને ઓલો દેવી નહીં ક્યારનો મારી રાહ જોતો છે એટલે હું જાઉં છું. તમે ના બટા ના, તારી માને ઓળખવાની કોશિશ કર. હું તને હાથ જોડું છું, તું મારો દીકરો છે બટા. હું અડધી થઈ ગઈ તારી રાહમાં ને ચિંતામાં ને ચિંતામાં. હાલ મારા દીકરા, તું ઘરે આય. અરે તમે આવી રીતે હાથ મારી અમે હું કામ જોડો છો? તમે મને પાપમાં નાખશો. અને આટલી ઉંમર થઈ ગઈ તમારી, તમે મારા બા જેવડા છો અને તમે હું તમારા દીકરા સમાન કહેવો અને તમે મારી સામે આમ હાથ જોડો. તમે કંઈક આ કયા ભાવમાં હું વાળીશ? બટા માં સમાન ને દીકરા સમાન કાંઈ નહીં. તું મારો દીકરો જ છે, મારો નરિયો છે. મારું મન કહે છે કે તું મારો દીકરો હવે છે. મારે જવાનો સમય થઈ ગયો છે. હું જાઉં અને તમે આ બધું મૂકો. હું તમારો દીકરો નથી. ના ના નરેશ, નરેશ, નરેશ 3 વર્ષે મને મળ્યો અને મને છોડીને વયો ગયો. ઓળખીએ નહીં મને. નરેશ, નરેશ, બા નરેશ, બા નરેશ આવ્યું. નરેશ, બા હું છું. શું થયું? નરેશને બોલાવ. બા કેવી વાત કરો છો તમે? પપ્પાને કેવી રીતે બોલાવી શકું? મને મારો નરેશ જોઈએ છે. બા સમજવાની કોશિશ કરો. પપ્પા આપણી સાથે નથી. અને બા બા શું થાય છે? ભાભી, ભાભી, બા બા ભાભી જો ને, બાની તબિયત અચાનક જ. ખબર છે, પણ શું કરી શકીએ આમાં? ડૉક્ટરે કીધું છે કે આ બાને શું થાય છે ને કાંઈ સમજાતું નથી. તમે બાને અત્યારે રેસ્ટ કરવા દેજો. અને પણ બા છે કે શાંતિથી સૂતા જ નથી. પણ બા શું કરવાનું ભાભી? તમે જ કહો ને. બાને કેવી રીતે સમજાવવા કે પપ્પા હવે આપણી સાથે નથી અને એ પાછા ક્યારેય નહીં આવે? નરેશ આવી ગયો તું? મારો નરેશ આવી ગયો? નરેશ, બા, નરેશ હું તું છું. ક્યાં હતો? બા હું છું. નરેશને લાવી દ્યો. બા તમે મહેરબાની કરીને આંખો બંધ કરીને સૂઈ જાઓ થોડી વાર. તમારી તબિયત વધારે બગડશે. બેન બા, તમે તમારા ઘરે વાત કરી દીધી છે કે તમે થોડા દિવસ વધારે રોકાશો? હા બેન, પણ મને તો એ નથી સમજાતું કે કદાચ રોકાવ કે ન રોકાવ. બાને કંઈ ફરક તો પડતો જ નથી ને, તો શું કરવાનું? પણ તમે અહીંયા રહેશો ને તો વધારે ફરક પડશે. હા ખબર છે મને કે હું અહીંયા રહીશ તો તમને કામમાં મદદ થશે, બા સચવાશે. કેમ કે દેવાંગ તો ઓફિસે જતા રહી છે અને આખો દિવસ ઘરમાં હું અને બા હોય છે. હમણાંથી તમે રોકાવા આવ્યા છો તો તમે હોય છો. ભાભી તમે ચિંતા ન કરો. જ્યાં સુધી તમને લોકોને ઠીક નહીં થાય ને ત્યાં સુધી હું રોકાઈશ. હા બા. બા મારા નરેશને લઈ આવો ને. નરેશને લાવો ને. બા પપ્પા ક્યાંથી આવે? તમને ખબર તો છે કે પપ્પા 3 વર્ષ પહેલા જ ઓફ થઈ ગયા છે. હવે મરેલું વ્યક્તિ પાછું કેવી રીતે આવે? બા ના, મેં નરેશને જોયો છે. નરેશ આવી ગયો છે. એને લઈ આવ. બા લઈ આવે ને. તમે પપ્પાને બહુ યાદ કરો છો ને એટલે તમને સપનું આવ્યું હશે. સપનું નથી આવ્યું. મેં નરેશ સાથે વાત કરી. હા, નરેશ સાથે મેં વાત પણ કરી. લઈ આવો. ભાભી તમે સમજી શકો છો બાની હાલતને. એ અત્યારે પોતાની જિંદગી પોતાના ખ્યાલોમાં જીવી રહ્યા છે. જે વિચારે છે ને એ બધું એમને હકીકત જ લાગે છે. ના ના, મારા નરેશને હું મળી છું. મેં એની હારે વાત પણ કરી છે. તમે ત્યાંથી લઈ આવો એને. બા તમે અત્યારે શાંતિ રાખો. અમે કંઈક કરીએ છીએ. હા પપ્પાને પાછા લાવવા છે ને? હા. તો પહેલા તમારે સાજું થવું પડશે. હવે પપ્પા તમને આવી હાલતમાં જોઈ તો કેવું લાગે? તો તમે શાંત થઈ જાઓ, આરામ કરો અને સરસ થઈ જાવ ને ત્યાં સુધીમાં પપ્પા આવી જશે. નરેશને લઈ આવો ને. હું નહીં રડું બસ. બા અત્યારે તમારી તબિયત નથી સારી. તમે એકવાર તાજા માજા થઈ જાઓ, વ્યવસ્થિત ફિટ એન્ડ ફાઇન થઈ જાઓ ને પછી અમે પપ્પાને લઈ આવશું. હા તમને આવી હાલતમાં પપ્પા જોશે તો વિચાર કરો કે એમને કેટલું દુઃખ થશે. ના, મારો નરેશ એને પહેલા લઈ આવો ને એટલે હું સારી થઈ જઈશ. મારો નરેશ. બેન બા હવે આમાં શું કરવું?
અને કાંઈ સમજાતું નથી. મને પણ કયો રસ્તો લેવો ને એ જ ખબર નથી પડતી. હા, કેમ ચાલતું રહ્યું તો બા વધારે બીમાર પડી જશે. હા ભાભી, બા તમે સૂઈ જાઓ, આપણે ભાઈથી વાત કરીએ. હા ના મને મારો નરસ જોઈએ. હા બા, તમે અત્યારે આરામ કરો. સૂઈ જાઓ તમે. ના નરસ. બા નરેશ તું જલ્દી આવ ને નરેશ. અરે ધામિની, શું થયું? શું કામ ફોન કરીને મને અત્યારે અહીંયા બોલાવ્યો? દેવાંગ, તમને ખબર છે બાની તબિયત નથી સારી. અરે હું આવ્યો ત્યારે બા તો સૂતા હતા. માંડ બાને સુવડાવ્યા છે. બસ એક જ રત લઈને બેઠા છે. મને મારો નરેશ જોઈએ છે, નરેશને લઈ આવો. મેં તમને કહ્યું હતું ને કે આપણે પપ્પાને આપણા ઘરે લઈ આવીએ. અરે શું પપ્પાને ઘરે લઈ આવીએ? પણ બા અચાનક આમ નરેશ નરેશ એવું શું કામ કરવા લાગ્યા? હા, એ તો મને નથી ખબર, પણ બા એવું કહેતા હતા કે એમણે પપ્પાને જોયા છે, પપ્પાની સાથે વાત કરી છે. ત્યારે તો ગમે તેમ કરીને મેં વાતને વાળી લીધી છે. ત્યાં બા બિચારા નરેશ કરતા હતા ને હું એમને કંઈ કહી પણ ના શકી. સમજી ગયો, આખી વાત બરાબર સમજી ગયો. આપણે જ્યારે મારા મિત્રના ઘરેથી નીકળ્યા ત્યારે એને કીધું હતું ને કે તું ડૉક્ટરને વાત કરજે અને પપ્પા કંઈક બહાર જઈ શકે, આવી શકે, એ બાબત વિશે પૂછે. તો કદાચ એવું જ બન્યું હશે. એણે પપ્પાને બહાર મોકલ્યા હશે અને પપ્પા અને બાનો બંનેનો ભેટો થઈ ગયો હશે. હા, આવું જ થયું હશે. હા, બા પણ આવું જ કંઈક કહેતા હતા કે મેં નરેશને જોયો છે, મેં એની સાથે વાત કરી છે, મારે નરેશને મળવું છે. તો તમારી વાત કદાચ સાચી હોઈ શકે દેવાંગ. એટલે જ તમને કહેતી હતી કે પપ્પાને ઘરે લઈ આવે તો આવું કંઈ થાત જ નહીં. અરે શું આવું કંઈ થાત નહીં? પપ્પા હજી ઘરે આવ્યા નથી, ત્યાં જોયું નહીં? તું જ કહી રહી છે કે બાની હાલત કેટલી ખરાબ છે. તમે માનું હૃદય નથી જાણતા. પોતાના દીકરાને એટલા વર્ષ પછી પાછો જોવે ને તો કોઈ પણ માં હોય સહન ના કરી શકે. એને અંદરથી ઈચ્છા હોય કે હું મારા દીકરાને મળું, એને ભેટો કરું. પણ જો પપ્પાને અહીંયા લાવી શકાય એવું નથી. એને કંઈ પણ યાદ નથી અને ઉપરથી એની દવાઓ ચાલુ છે ને તબિયત પણ ખરાબ છે. એટલે પપ્પાને અહીંયા લાવવા શક્ય નથી. એટલા માટે નથી લાવ્યો હું પપ્પાને. હા, પપ્પાને અહીંયા લઈ આવશું અને પપ્પાને કંઈ યાદ નહીં હોય, બાને નહીં ઓળખે તો પણ બાને તકલીફ થશે અને પપ્પાને નહીં લાવીએ ને તો પણ બાને તકલીફ થશે. આમાં શું કરવું ને એ જ નથી સમજાતું દેવાંગ. જો બાને પપ્પા સાથે નહીં મળાવીએ ને તો બાની તબિયત વધારે ખરાબ થઈ જશે. જો પપ્પાને અહીંયા લઈ આવીશ તો પપ્પાની તબિયત ખરાબ થઈ જશે. એટલે પપ્પાને અહીંયા લાવવા શક્ય નથી. દેવાંગ, તો ક્યાં સુધી હું ખોટું બોલતી રહું? તમને ખબર છે ઘરમાં કોઈ મારી સાથે સીધી રીતે વાત નથી કરતું. બાને એવું છે કે આપણે બંને કંઈક વાત છુપાવીએ છીએ એમનાથી, અને એમ પણ એ ક્યાં ખોટા છે, સાચું જ બોલી રહ્યા છે ને. આપણે એમનાથી વાત છુપાવી જ છે. અને બા તો બિચારા બીમાર જ પડી ગયા છે. જો જ્યાં સુધી પપ્પાની માનસિક હાલત ઠીક ન થાય ને, એમને બધું યાદ ના આવી જાય ત્યાં સુધી એ અહીંયા નહીં આવે. પણ નહીં, તમે એવું શું કામ વિચારો છો કે પપ્પાને યાદ નહીં આવે? એવું પણ વિચારી શકો ને કે કદાચ પપ્પા બહેનબાને જોશે, બાને જોશે તો એમને યાદદાસ્ત પાછી આવી જાય, યાદશક્તિ પાછી આવી શકે ને એમની. અરે આવું બધું ફિલ્મોમાં બની શકે, હકીકતમાં નહીં. અરે પપ્પાની સામે એમનો સગો દીકરો હોય છે ત્યારે પણ એ મને ઓળખતા નથી, તો પછી બાને અને
નિશાબેનને કેવી રીતે ઓળખશે? તો સોરી દેવાંગ, હવે આમાં હું તમારો સાથ નહીં આપી શકું. કારણ કે જ્યારે બેન એમના મોઢાથી એવું કહે છે ને કે પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા, તો હું એમને જવાબ નથી આપી શકતી, નથી હા પાડી શકતી કે નથી ના પાડી શકતી. જો કોઈને કંઈ નથી કહેવાનું, પ્લીઝ જેમ વાત છે એમને એમ રાખ. બાની તબિયત જો વધારે બગડશે ને તો પછી આ વિશે કંઈક વિચારીશું, પણ હમણાં કંઈ નહીં. અરે આજે તો કોઈક રસ્તામાં મને કોઈક માજી મળી ગયા હતા. મને કે નરેશ, તું મારો દીકરો છો, તું મારો દીકરો છો. જેમ હાચીનો અહીંયાનો દીકરો ન હોય એમ એ મારી યારે વાત કરતા હતા. હા પપ્પા, એ માજી બીજું કોઈ નહીં પણ તમારા મમ્મી જ હતા. હું તમને અત્યારે અહીંયાથી લેવા માટે જ આવ્યો છું. પપ્પા ચાલો આપણા ઘરે. અરે તું આ શું વાત કરે છે બધી આવી વાત? ઘડીક તું એમ કે હું તમારો દીકરો છું, હવે કોઈ અજાણી સ્ત્રી હતી મોટી ઉંમરની, તું એમ કહેશો કે એ તમારા બા હતા, તો આ બધું તું કે એ બધું મારે સાચું માની જવાનું? હા પપ્પા, કારણ કે તમને કંઈ નથી યાદ કે તમારા મમ્મી કેવા હતા કેવા નહીં. અને મેં તમને ફોટો બતાવ્યો હતો, એ ફોટામાં એમની ઉંમર ઓછી દેખાતી હતી, એટલે તમે એમને ઓળખી ન શક્યા. પણ હકીકતમાં મેં તમને જે ફોટો બતાવ્યો હતો એમાં તમારા મમ્મી પણ હતા જ. અને અંકલ આ બધી સાચી વાત કરે છે. અરે પણ મારે એની વાત માની કેમ લેવાની? કોઈ અજાણી બાઈ હોય, હવે ગમે કોઈને હું આ લાવીને બહાર જો આ તારી સગી બેન છે તો તું હું સાચું માની જા, તું જ કે ન માની એક તું. ના માનું પપ્પા, પણ જ્યારે એના અને મારા લોહીના સંબંધ એક હોય ને ત્યારે એ વાત મને ફીલ જરૂર થાય. કોણ જાણે કેમ પણ હું જ્યારે તમારી પાસે આવું છું કે તમે મારી નજીક હોવ છો ત્યારે મને મારા પપ્પા જેવું ફીલ થાય છે. અને એટલા માટે જ હું કહી રહ્યો હતો કે જ્યારે દેવેને હજારો વખત ના પાડી કે આ તારા પપ્પા નથી કોઈ બીજું વ્યક્તિ છે, ત્યારે હું જ કહેતો હતો કે તમે જ મારા પપ્પા છો. જુઓ, તમે એક વખત મારા ઘરે આવીને આપણા પરિવારના સભ્યોને મળો. તમને આવી લાગણી ન થાય કે તમને એમ થાય કે અમે કોઈ તમારા નથી, તો હું તમને નહીં રોકું પપ્પા. તમે ફરી પાછા મંદિરે ચાલ્યા જજો બસ. પણ પપ્પા એકવાર આવો ને. જો બેટા, હું મંદિરમાં 2 થી 3 વર્ષથી રહેતો હતો ત્યાં, અને પહેલાં હું મંદિરે ગયો તો મને જરીક આમ થોડુંક અચરજ જેવું લાગતું હતું, પણ પછી હું ત્યાં 2-3 વર્ષ રહ્યો ને તો જેમ દિવસો ગયા ને એમ મને એ મંદિર મારું પોતાનું લાગવા મળ્યું. મને એમ થયું કે નહીં, મારે આની સાથે કંઈક નાતો છે. અને ત્યાં મંદિરમાં હું રહેવા મળ્યો અને ત્યાં ભક્તોય આવવા લાગ્યા, બધા સાથે સત્સંગ થતો હતો અને બધા મારી વાત સાંભળે, હું લોકોની વાત સાંભળું, બધા દુખિયા આવે, કોઈક સુખવાળા આવે, અને ત્યાં મારો દિવસ આખો દી વયો જતો હતો. આખો દિવસ ભગવાનની ભક્તિ કરવાની, ને પછી રાતે ધ્રુવનો કાર્યક્રમ હોય, ભક્તો આવે ને મજા જ આવતી હતી ત્યાં. પછી અચાનક વળી તું આવી ગયો અને તે મને એમ કીધું કે નહીં, તમે ચાલો મારી સાથે, ચાલો મારી સાથે. મારે નહોતું આવું, છતાં તું જબરજસ્તી મને અહીંયા લાવ્યો અને હવે અહીંયા હું રહું છું અને હવે અહીંયા મને ફાવી ગયું છે, સેટ થઈ ગયો છું. આ દેવન મારો ઘણો ખ્યાલ રાખે છે અને હવે તું મને એમ કહેશો કે તમે મારી સાથે આવો, તો હવે બસ બેટા, હું હવે થાકી ગયો છું. હવે મારે ક્યાંય નથી જવું. હવે જે છે એ આખી મારી જિંદગી હું અહીંયા વિતાવીશ. પપ્પા, દેવેન તમારો દીકરો નથી, હું છું તમારો સગો દીકરો. અને જુઓ, તમને જોયા પછી તમારા મમ્મીની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે પપ્પા. આખો દિવસ માત્ર ને માત્ર તમારું જ નામ રટ્યા કરે છે. હું તો અહીંયા નહોતો આવવાનો, પણ હવે તો ડૉક્ટરે પણ કહ્યું છે કે એમના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. જુઓ, એક મા પોતાના દીકરાને બોલાવી રહી છે પપ્પા. અને જો આ અવાજ તમારા સુધી ના પહોંચતો હોય તો પછી હું તમને કેવી રીતે સમજાવી શકું કે તમે હકીકતમાં બાના દીકરા છો. એને તમારી જરૂર છે આ સમયે. એકવાર એની સામે આવો, એમને માં કહીને બોલાવશો ને એટલે રાજી થઈ જશે. એમની છેલ્લી ઈચ્છા પૂરી કરો ને પપ્પા, પ્લીઝ. એનું આખું શરીર ગરમ થઈ ગયું છે અને સતત ગરમ રહે છે, તમારા જ નામની માળા જેપા કરે છે. અને તમે એમ કહો છો કે મંદિરેથી અમે અહીંયા લઈ આવ્યા, તમને અહીંયા ફાવી ગયું. ચાલો અહીંયાથી હવે તમે એના ઘરે જશો તો
થોડા દિવસોમાં ત્યાં પણ સેટ થઈ જશો, પણ સાથે સાથે એ ફેમિલીના લોકોને તમારી સાથે રહેવાનો મોકો મળશે. હા બેટા, તું સાચું જ કહે છે. કોઈ અજાણ્યો વ્યક્તિ આટલું બધું તો ન જ રડે, અને એના વિયોગમાં કંઈ એને તાવ આવી જવું, ચક્કર આવવા એવું તો કંઈ ન થાય. નક્કી તું કહે છે એમ કંઈક નાતો તો છે જ. જુઓ પપ્પા, હું તમારી તબિયત જોઈને તમને ત્યાં લઈ જવા તો નથી માગતો, પણ શું કરું, મજબૂર છું. અને આમ પણ બની શકે કે તમે અમારા ઘરે આવો અને બધું ઠીક પણ થઈ જાય. માટે પપ્પા, ચાલો આપણે બેટા. અત્યારે નીકળીએ. હા બેટા. એક મિનિટ પપ્પા. દેવેન, તારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે દોસ્ત. જો આજે તું ના હોત તો મારા પપ્પા મને ક્યારેય પણ ના મળી શક્યા હોત. હા બેટા, તે મને ઘણો સાચવો. દેવાંગ એમ કહે છે કે એ મારો દીકરો છે, તું એનો મિત્ર છે, પણ તે એક દીકરાની જેમ જ મારી તે દેખરેખ રાખી છે. અરે અંકલ, તમે દેવાંગના પપ્પા છો અને દેવાંગ મારો ફ્રેન્ડ છે, અને ફ્રેન્ડના નાતે તમે પણ એક પ્રકારે મારા પપ્પા જ થયા. અને મારું તો કોઈ નથી, તો મેં તમારી સેવા કરી લીધી તો હું એવું સમજીશ કે મેં મારા પપ્પાની સેવા કરી. અને હવે ભાઈ તે મારી પાસે થેન્ક યુ, આભાર, આ તે બધું કીધું છે ને, તો આપણી દોસ્તી હવે નહીં રહી. જો દેવેન, તે જ કહ્યું ને કે તારું આ ઘરમાં બીજું કોઈ નથી. અને આમ પણ પપ્પાને પણ તારી સાથે માયા લાગી ગઈ છે, એટલે હવે ત્યાં ઘરમાં તું એકલો નહીં રહે. તું પણ અમારા ઘરનો એક સભ્ય બનીને અમારી સાથે આવીશ. જો ના નહીં પાડતો દોસ્ત, તારા ઉપકારનો બદલો હું પણ ઉપકારથી વાળવા માંગુ છું. આવીશ ને? હા બેટા. ઠીક છે, તો અત્યારે નહીં, પણ 2 દિવસ પછી. હા, તો 2 દિવસ પછી તું અહીંયાનો વહીવટ પતાવીને ઘરે આવતો રહેજે. ઓકે. ચાલો પપ્પા. બા, તમારી તબિયત કેમ છે હવે? મને મારો નરેશ જોઈએ છે, હવે પછી સારું થશે. હા બા, દેવાંગ લેવા જ ગયા છે, આવતા જ હશે. હા, તમે શાંત થઈ જાઓ. આવી ગયા જો. પપ્પા, નરેશ, મારો નરેશ આવી ગયો. નરેશ, મારો નરેશ આવી ગયો. નરેશ તું ક્યાં ગયો તો? મારો નરેશ છે આ. એ પપ્પા જ છે. ક્યાં ગયો તો એટલા વખતે? નિશાબેન. પપ્પા કેમ છો તમે? આ પપ્પા મને કેમ કહે છે? જુઓ, હું તમને લોકોને સમજાવું છું. હા, કેટલાય દિવસથી તમે લોકો મને કહેતા હતા ને કે તું ક્યાં ગયો હતો અને શું તારી બિઝનેસ મીટિંગ હતી. તો પછી મારી બિઝનેસ મીટિંગ બીજી કંઈ નહીં, પણ એ આ પપ્પા જ હતા. પણ ભાઈ, તું પપ્પાને પહેલાં ઘરે લઈ આવી શકતો હતો ને, એમાં ખોટું બોલવાની શું જરૂર હતી? પપ્પા તો ગમે ત્યારે ઘર આવી શકે ને. બેન બા, કઈ રીતે પપ્પાને ઘરે લાવવા? કેમ? પપ્પાની યાદશક્તિ જતી રહી છે, એમને આપણને કોઈ યાદ નથી, નહીં હું, નહીં તમે કે નહીં બા. અને હા, પપ્પાને હું યાદ ન હોય ને એવું બને જ નહીં. પપ્પા, તમે મને ભૂલી ગયા? હું તમારી નાની એવી ઢીંગલી નિશા. પપ્પા, યાદ કરો તો, તમે મને રોજ સ્કૂલે મૂકવા આવતા હતા, રોજ મારા માટે આટલી બધી ચોકલેટ્સ લાવતા હતા. તમે મને કેવી રીતે ભૂલી શકો પપ્પા? પપ્પા, યાદ કરો ને. જો બેન, યાદ છે પપ્પા? યાદ છે એક વખત ટીચરે મને થપ્પડ મારી હતી અને તમે જઈને આખી સ્કૂલ માથા પર લીધી હતી કે મારી ઢીંગલીને થપ્પડ કેમ મારી, શું કામ આવું કર્યું? અને તમે મને ભૂલી ગયા? પપ્પાને કંઈ યાદ નહીં આવે બેન, તું ખોટા પ્રયત્ન કરી રહી છે. પપ્પા, યાદ કરો તો, સાતમ આઠમના મેળા પર તમે મારા માટે ઢીંગલી લઈ આવ્યા હતા. આટલી મોટી ઢીંગલી હતી એ, અને એ ઢીંગલી તૂટી ગઈ હતી અને તું બહુ રડી હતી. કૃષ્ણના જન્મમાં પણ નહોતી આવી. હા, પપ્પા. હા હા, હવે યાદ આવ્યું. આ બા દામિની, હું તમારો દેવાંગ. હા દીકરા. પપ્પા, તમને યાદ આવી ગયું બધું?
હા બેટા, બધું મને યાદ આવી ગયું. જોયું દેવા, મેં કહ્યું હતું ને તમને, પપ્પાને આપણે ઘરે લઈ આવીએ ને પછી પપ્પાને બધું યાદ આવી જશે. એટલે એનો મતલબ એમ કે આટલા દિવસથી જે વાત છુપાવવામાં આવતી હતી એ વાત આ હતી. હા જ હતી. માફ કરજો બા, તમને અને બેનબાને હું કંઈ કહી ના શકી. મને આ વાતની ખબર હતી, પણ ડૉક્ટરે કીધું હતું કે જ્યાં સુધી પપ્પાને કંઈ વસ્તુની યાદ ના આવે ને ત્યાં સુધી એમના મગજ પર કોઈ પ્રેશર ના આવવું જોઈએ. એટલે અમે રાહમાં હતા કે પપ્પાને જો કંઈ યાદ આવે તો ઘરે લઈને આવીએ, પણ બાની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે પપ્પાને ન છૂટકે ઘરે લાવવા પડ્યા. અરે, આ બધી તો ભગવાનની કૃપા છે કે એણે મારો પરિવાર પાછો મેળવી દીધો. હા, મને થોડુંક યાદ આવી ગયું. હું અને તારી મમ્મી બસમાં જતા હતા જાત્રામાં, અને બસ અચાનક ખીણમાં પડી ગઈ. અને પછી અચાનક શું થયું પછી કંઈ ખબર જ નથી. અને આ ઘટનાને કેટલા વર્ષ થઈ ગયા એ પણ અત્યારે તો યાદ નથી. પપ્પા, ગયું એ ભૂલી જાઓ. સમયની સાથે અમારા બધા દુઃખો ભરાઈ ગયા છે. કમી હતી તો એક તમારી, અને આજે ઈશ્વરે એ પણ પૂરી કરી છે. હા પપ્પા, તમારા વગર આ ઘર અધૂરું થઈ ગયું હતું. મેં કહ્યું હતું ને પપ્પા કે આપણો પરિવાર તમારી રાહ જોઈ રહ્યો છે. તમારી માં તમારી રાહ જોઈ રહી છે. હા બા બિચારા મારી સામે હાથ જોડીને મને કહેતા હતા મારી ઘરે આવો, મારી ઘરે આવો. ત્યારે હું ન માન્યો. બા, એ ભૂલ મારી જ હતી. મને માફ કરી દેજો કે તમારે મારી સામે હાથ જોડવા પડ્યા. કાંઈ નહીં બેટા, એમાં તારો ક્યાં વાંક જ હતો. હું તને ઓળખતી હતી, તું તો કોઈને ઓળખતો નહોતો. જુઓ બાપ, હવે રડવાનું બંધ કરી અને પપ્પા અહીંયા આવ્યા છે ને તો એની ખુશીમાં આપણે કંઈક નવીન બનાવીશું. અને હા, પપ્પાને ભાવતી પૂરણપોળી અને લાપસી બનાવીશું. પપ્પાને તો ક્યાં સ્વીટ ભાવે છે, નહીં પપ્પા? નહીં, ભાવે છે ઘણા. આવી ગયું છે યાદ હવે પપ્પાને યાદ આવી ગયું છે.